બેસો બેસો. ઓમ ઓમ परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष, वशिष्ठराम निर्वण उत्तरार्थ राउंड 41मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, નિર્વાણ પ્રકરણ, ઉત્તરાર્ધ, સર્ગ 114મો, પેજ નંબર 1483. 1483, સર્ગ 114મો. આ 114મા સર્ગમાં વિપશ્ચિત રાજાને તેની પાસે રહેલા મંત્રી વગેરે વર્ગ, વન, વૃક્ષ, પર્વત, શૈલ અને મેઘ આદિ બતાવશે. એ વિશે વર્ણન આવશે. સમુદ્રનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, પછી એ વિપશ્ચિત રાજાઓની પાસે રહેનારા મંત્રી વગેરે વિપશ્ચિત રાજાઓને વિચિત્ર પ્રકારના વન, વૃક્ષ, સમુદ્ર, પર્વત, મેઘ અને વંચર વર્ગને દેખાડવા માંડ્યા. તેઓ બોલ્યા કે હે મહારાજ, મધ્ય ભાગથી માંડી ઉત્તરોત્તર ઘટ્ટ શિલાવાળા ભાગને ધારણ કરી રહેલા આ પર્વતની આકાશને અડી રહેલી આ શિખર ભૂમિ જુઓ. અતિ ઊંચાઈને લીધે તીવ્ર વાયુવાળી છે અને વિહાર કરતા દેવગંધર્વ આદિ વડે તે યુક્ત છે. જો આ બકુલ, પુન્નાગ, નાળિયેર આદિના સમૂહો વડે વ્યાકુળ થયેલી વનની પંક્તિઓ વિવિધ પ્રકારના સુગંધી વાયુઓ વડે ભરપૂર છે. જુઓ, સમુદ્ર પોતાના તરંગોરૂપી દાંતરડા વડે પર્વતની પાસેની ભૂમિને ઉખેડી નાખે છે. વળી જુઓ, પર્વતોની અંદર રહેલા શિલાઓના સમૂહને તથા ઠેઠ મૂળ પર્યંત ફળો વડે અને પલ્લવો વડે વ્યાપ્ત વનોની પંક્તિઓને પણ તે ઉખેડી નાખે છે. બાળક જેમ ઘરમાં રહેલી ધુમાડાની પંક્તિને વીંઝણાના પવનથી કંપાવે છે, તેમ સમુદ્ર વૃક્ષલતા આદિરૂપ હાથ વડે નૃત્ય કરતા અને પોતાના સ્વેદરૂપ જળબિંદુઓ વડે યુક્ત પર્વતોની ઉપરની ભૂમિકામાં વિશ્રાંત થઈ રહેલી મેઘોની પંક્તિઓને પવન વડે કંપાવે છે. પૂનમને દિવસે પૂર્ણચંદ્રના ઉદય સમયે મહાસાગરમાં ભરતી આવે છે. તેથી તેના પૂરમાં તણાઈ આવીને પોતામાં ભરાઈ રહેલા શંખોવાળી શાખાઓ વડે સુશોભિત એવા તટના વૃક્ષો જાણે ચંદ્રબિંબોરૂપી ફળને ધારણ કરી રહેલા મૂર્તિમાન કલ્પવૃક્ષો હોય તેવા શોભે છે. રત્નોના જેવા સુંદર પુષ્પોના ભાર વડે પરિપૂર્ણ અને રાતા પલ્લવરૂપી હાથ વડે રમણીય એવા આ વૃક્ષો લતારૂપી સ્ત્રીઓ સાથે કેમ જાણે આપની પૂજા કરતા હોય તેવા દેખાય છે. આ વૃક્ષવાન નામનો પર્વત તરંગો સાથે તણાઈ આવેલા મગરમચ્છોની ગળી દેનારા અને શિલાઓરૂપી દાંતવાળા પોતાના ગુફારૂપી મુખો વડે રીંછની પેઠે જાણે ગુરકી રહ્યો છે. જેમ યુદ્ધ કુશળ પુરુષ પોતાના શત્રુઓને જડ વાક્યો વડે તરસોડે છે, તેમાં મહેન્દ્ર પર્વત પોતાની મંદ ગર્જના વડે પોતાની ઉપર ગંભીર ગર્જના કરનારા વરસાદોને તરસોડે છે. ચંદન વડે ખરડાયેલો ઊંચો અને સુશોભિત આ મલ્યાચળરૂપી મલ્લ જાણે સમુદ્રની તરંગોરૂપી ભુજાઓની ચાતુરીને જીતવા તૈયાર થઈ રહ્યો હોય એવો દેખાય છે. સૂર્યના માર્ગમાં ગતિ કરનાર દેવતાઓ ચારે બાજુથી નિરંતર રત્નવાળા તરંગો વડે વ્યાપેલા આ સમુદ્રને વિશે પૃથ્વીના રત્નમય કંકણોની ભ્રાંતિ થવાથી તેને જોઈ રહ્યા છે. રત્નોને પોતાના મસ્તક ઉપર ધારણ કરી રહેલા અને પવનનું પાન કરનારા નાના પર્વતો વનોના સમૂહથી ભરપૂર છે. વાયુના વેગથી વનનું કંપવું થવાથી તેઓ ચંચળતાને ધારણ કરે છે અને ઊંચી નીચી ગતિ વડે જાણે સર્પોની પેઠે ગતિમાન થઈ રહ્યા હોય તેવા દેખાય છે. તરંગોમાં ફરનારા સમુદ્રના મગરમચ્છો તથા શિખરોમાં ફરનારા અરણ્યના હાથીઓ તરંગોનો તથા શિખરોનો સંપર્ક થતાં એકબીજાને પકડી લેવાની ઈચ્છાથી પોતાના મુખને તથા સૂંઢને પહોળો રાખી ફર્યા કરે છે. અને તેઓ વાદળા પછવાડે ચાલનારા તથા જળબિંદુઓને વરસાવનારા મેઘોની પેઠે જોનારના ચિત્તને હરી લે છે. તેમાં આ એક હાથી દૈવયોગે અગાધ જળમાં આવી પડવાથી ચકરી વડે ગોથું ખાઈ ગયો છે અને પોતાની સૂંઢ વડે પાણીની દિશાઓમાં ફેંક્યા કરતા છતાં તે પાણીથી પૂર્ણ રીતે મૂંઝાઈ રહેલો છે. જુઓ, તે પાણીમાંથી પોતાનું માથું ઊંચું કરી શકતો નથી, તેથી પોતાની સૂંઢને અત્યંત
ઊંચી કરીને મરી જાય છે. હમણાં જેમ સમુદ્રો જળ વડે ભરેલા છે અને પર્વતોને લીધે વિષમતાવાળા ખરબચડા છે, તેમ સર્વ દ્વીપોની ભૂમિઓ પણ હમણાં તેવી થઈ રહી છે. જેમ બ્રહ્મ જગતોને ધારણ કરી રહ્યું છે, તેમાં સમુદ્ર પોતાનાથી અભિન્ન છતાં ભિન્ન જેવી જણાતી, પોતાથી જુદા રૂપે સ્ફુટપણે દેખાતા છતાં પણ અસત્ય તરંગો વડે તરલતાવાળી, અંદર જળ છતાં બહાર ચંચળ દેખાતી અને અંતવાળી છતાં અનંત રૂપે જોવામાં આવતી ચકરીઓને ધારણ કરી રહેલો છે. મંથન કરવાના સમયે દેવતાઓએ સમુદ્રનું સર્વસ્વ હરી લીધું. તે વખતે ઇન્દ્રે અસુરોથી છુપાવી રાખી રત્નોને સંઘરી રાખ્યા. તેમ તેણે તે સમયે દેવતાઓથી પણ છુપાવી રાખી સૂર્યરૂપી અનેક મણિઓને પોતાની અંદર સંઘરી રાખેલા છે. તે સૂર્યરૂપી મણિઓ અત્યંત તેજોમય હોવાથી ઠેઠ પાતાળમાંથી પણ સ્પષ્ટ રીતે દેખાય છે. સમુદ્ર તે પોતાના જળની અંદર પ્રતિબિંબ રૂપે જાણે અસત્ય રૂપે દેખાવડો હોય તેમ ગુપ્ત રીતે પોતામાં ધારણ કરી રહેલો છે. એ સૂર્યરૂપ મણિઓમાંથી તે એક એક મણિને પ્રત્યેક દિવસે પશ્ચિમ સમુદ્રમાં પહોંચાડવા માટે અંતરિક્ષમાં ફેંકે છે. તેથી કરીને દિવસની ઉત્પત્તિ થતી હોય એમ હું માનું છું. જેમ યાત્રામાં અનેક દેશોના લોકો ભેગા થાય છે અને તેનો ભારે કોલાહલ થઈ રહે છે, તેમ સમુદ્રની અંદર અનેક દિશાઓના તથા દેશોના જળો સારી રીતે પરસ્પર ભેગા થઈ ગયા છે અને તેનો ભારે કોલાહલ મચી રહ્યો છે. હું એમ ધારું છું કે યુદ્ધના ઉત્સાહવાળા જીવોમાં જળચર જીવો સર્વથી વધારે ઉત્સાહી છે, કેમ કે પૂર્વ સાગર અને પશ્ચિમ સાગર એ બંનેનો સમાગમ થતાં પરસ્પર એકબીજામાં અથડાવું થવાથી તેમનું યુદ્ધ કોઈ દિવસ શાંત થતું જ નથી. જળમાં રહેવાથી ગ્લાનિ પામી ગયેલા માછલા તરંગોના ઉપરના ભાગમાં નૃત્ય કરી રહ્યા છે. તેથી ચકરીઓના જેવો ડોળ દેખાડનારા જળના બિંદુઓ રૂપી મોતીઓથી આ વાયુ જાણે આપને ભેટ વડે ભરી દેતો હોય તેમ વાય છે. આપ તે જુઓ, નદીઓ રૂપી મુક્તાલતા, મોતીની લતાઓની અંદર વચમાં રહેલા મેઘોરૂપી ઉત્તમ મણિઓ સમુદ્રના કંઠમાં લટકી રહ્યા છે. તેથી તેઓ ચપળતા વડે એકબીજામાં અથડાવાથી જાણે ખણખણાટનો અવાજ કરી રહ્યા હોય એવા જણાય છે. ઘોઘાટને લીધે અરુચિ ઉત્પન્ન કરનારી મહેન્દ્ર પર્વતની ભૂમિમાં આવ્યા પછી સિદ્ધ અને સાધ્ય દેવતાઓને અરુચિ ઉત્પન્ન થઈ છે અને તેઓ ગુફારૂપી ઘરમાં રમણ કરવા માટે સમુદ્ર માર્ગે પાછા વળ્યા છે. જુઓ, તેમને આ વાયુ અત્યંત સુખ ઉપજાવે છે. મંદરાચલ પર્વત પોતાની ગુફાઓમાંથી બહાર કાઢેલા પવનના પ્રસારથી વનભૂમિને કંપાવી રહ્યો છે અને આકાશમાં પુષ્પોની વૃષ્ટિ વિસ્તારી મૂકી છે. વીજળીઓરૂપી ચપળ નેત્રવાળા આ મેઘોરૂપી હરિણો આંબાઓના વૃક્ષોથી અને નાના મોટા કદંબોના વૃક્ષોથી ભરેલા ગંધમાદન વનની ગુફાઓમાં પ્રવેશ કરે છે. હિમાલય પર્વતની ગુફાઓમાંથી બહાર આવેલા અને મેઘોને તથા સમુદ્રના તરંગોને ભેદી નાખનારા આ વાયુઓ લતારૂપી કંકણોને નચાવતા નચાવતા વાયા કરે છે. હે મહારાજ, આંબાઓના અને કદંબોના અગ્રભાગના સ્પર્શથી સુગંધવાળા થયેલા ગંધમાદન વનના વાયુઓ સમુદ્રના તરંગોમાં અથડાય છે. કુબેરની અલકાપુરીના કેશપાશપણાને પ્રાપ્ત થયેલો, તેના ઉપરના ભાગમાં રહેલો અને વરસાદોને વીંટાયેલો વાયુ વનવીથીઓમાં પુષ્પવર્ષા વરસાવતો આ તરફથી ચાલ્યો આવે છે. ડોલર તથા મંદારના સમૂહની મધુર સુગંધ વડે મનોહર, મંદ અને જાણે જળબિંદુઓથી યુક્ત હોય તેવા અત્યંત શીતળ આ પવનનો આપ અહીં અનુભવ કરો. નાળિયેરના વૃક્ષો તથા લતાઓને કંપાવાથી તીખા અને સુગંધી આ પવનો પૂર્વ દિશા તરફ પારસિક દેશના નગરો પ્રત્યે જાય છે તે આપ જુઓ. પુષ્પો વડે સુશોભિત મહાદેવજીના પ્રમદવનમાં કપૂર આદિથી સુગંધી થઈ રહેલા મેઘોને કંપાવતા અને કૈલાસના કમળોના સમૂહને પણ ધ્રુજાવનારા આ વાયુઓ વાય છે. મોટા મદોન્મથ હાથીઓના કુંભસ્થળોમાંથી નીકળતા મદના વહેવાથી મંદ મંદ ગતિ કરનારા વિંધ્યાચળની ગુફાના વાયુઓ એક વિચિત્ર જાતના શબ્દને ઉત્પન્ન કરતા રહે છે. મલયાચળ પર્વત ભિલ્લોની સ્ત્રીઓના શરીર ઉપર જૂના પાદરાના સમૂહને ફેંકી રહ્યો છે.
તેથી પાંદડારૂપી વસ્ત્રો વડે, બિલ્લો વડે અને તેના બાણો વડે પૂર્ણ થઈ રહેલી આ વનની પંક્તિઓ નગરના જેવી દેખાય છે. સમુદ્રો, પર્વતો, નદીઓ, વરસાદો અને વનની પંક્તિઓની પોતાની અંદર ધારણ કરી રહેલી આ દિશાઓ આપના પ્રતાપ બળથી પ્રસન્ન થઈ જાણે હસતી હોય તેમ સૂર્યના કિરણો વડે દેદીપ્યમાન દેખાય છે. આ પ્રદેશની અંદર પર્વતની નજીક આવેલી વનવીથીઓમાં વિદ્યાધરોએ રચેલી પુષ્પશૈયાઓની બંને બાજુએ અળતાના ચિહ્નવાળા પગલાં સારી રીતે ઉઠ્યા છે. તેથી તે શૈયાઓ રમણ કરતો પુરુષ થાકી જવાથી નીકળી જઈ સુંદર યુવતીએ પુરુષના જેવો સુરત વ્યવહાર કર્યો હોય એમ સૂચવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દિગ્દર્શન નામનો સર્ગ 114મો સમાપ્ત. સર્ગ 115મો. આ 115મા સર્ગમાં પાસેના હજુરિયાઓ રાજાની ચારે દિશાઓના વનો, પર્વતો, વૃક્ષો, નદીઓ, સમુદ્રો, પક્ષીઓ, મેઘો અને પવનો ઇત્યાદિનું વર્ણન કરી બતાવશે. વન પર્વત આદિનું વર્ણન. સેવકો બોલ્યા, હે મહાશય, આ પર્વતને વિશે લીલામાં તરબોળ થયેલી લલનાઓ સાથેના કિન્નર ગણો ઉત્તમ ભાવો તથા ઉત્તમ રસોને લીધે દિવસના કામકાજ ભૂલી ગયા છે અને પોતાના લતાઓના સમૂહવાળા ઘરમાં વિશ્રામ કરીને તેઓ અવ્યક્ત તથા મધુર ધ્વનિવાળા ગીતો ગાય છે તથા સાંભળે છે. આ હિમાલય, મલયાચળ, વિંધ્યાચળ, સહ્યાદ્રી, ક્રૌચ પર્વત, મહેન્દ્ર પર્વત, મધુર મંદર અને દુર્દર આદિ પર્વતો ધોળા વાદળારૂપી વસ્ત્રો વડે સુશોભિત છે. તેઓ દૂર રહેલા હોવાથી જોનારની દ્રષ્ટિમાં છેટેથી સુકાયેલા પાંદડાના કટકા વડે ચિહ્નવાળા પાષાણના જેવા અતિ નાના દેખાય છે. તે આપ જુઓ. આ કુલ પર્વતોના મોટા રસ્તાઓ પણ છેટેથી જોતા બરાબર દેખાતા નથી અને તેઓ પરસ્પર એકબીજાને અડકી રહેવાથી આગળ ગઢના જેવી શોભા ધારણ કરે છે. વળી સમુદ્ર પ્રત્યે પ્રવેશ કરતી આ ચપળ નદીઓ પણ લુગડામાં ગૂંથાયેલ ઝીણા ધોળા સૂત્રથી સુશોભિત છેડાના જેવી શોભાવાળી દેખાય છે. હે રાજન, ચારે બાજુ પર્વતની ઉપર મેઘોને વિસ્તારી દેનારી, મેઘોના જેવી શ્યામ, પક્ષીઓના કોલાહલ તથા આલાપરૂપી ભાષણવાળી અને લતાઓએ મૂકેલા પુષ્પો વડે યુક્ત તથા સુશોભિત વન પંક્તિઓરૂપી ભુજલતાવાળી આ દશે દિશાઓ જાણે આપની રાણીઓની હસતી હોય તેમ આપણી આગળ શોહી રહી છે. તાલ, તમાલ તથા બોલસરી વડે વ્યાપ્ત એવા ઊંચા શિખરો વડે સુશોભિત અને પર્વતોની સાથે એકરૂપ થઈ રહેલું આ ચપળ વન સમુદ્રના ચપળ તરંગો સાથે અથડાય છે. તેથી તે તીરના અંતભાગમાં લાગી ગયેલ ઘાટી શેવાળના સમૂહના જેવું દેખાય છે. અહો, આ સમુદ્રનું શરીર કેવું વિસ્તારવાળું, બળવાળું અને ભારને સહન કરનાર છે. તેની અંદર અહીં એક બાજુ શેષશાહી ભગવાન પડેલા છે અને બીજી બાજુ તેમના શત્રુઓનું કુળ રહેલું છે. તેમાં આ તરફ શરણ ઈચ્છનારા પર્વતરૂપે પક્ષીઓ સૂતેલા છે અને પેલી તરફ પ્રલયકાળના સર્વ મેઘોની સાથે વડવાનલ રહેલો છે. હે મહારાજ, આ જંબુ નદીના તટો, સુવર્ણમય એવા સર્વ ગામો, અરણ્યો, નગરો, સ્થળીઓ, પર્વતો, વૃક્ષો, ઠૂઠા અને મોખરાના ભાગમાં આવેલા બીજા રમણીય ઉચ્ચ પ્રદેશો વડે સુશોભિત છે. તેઓ સૂર્યનારાયણના કિરણો વડે વ્યાપ્ત થતાં ચારે બાજુ ઝળકી ઉઠે છે અને જ્વાળાઓના સમૂહ વડે વ્યાપ્ત આકાશના અંદરના મધ્ય ભાગમાં પોતાના તેજ રૂપે ઠેલાઈ જઈ ચારે બાજુ કાંતિઓને પ્રસારી દે છે. આવી ભૂમિ દેવતાઓના ઉપભોગને જ યોગ્ય છે, બાકી મનુષ્યને તે સેવવા યોગ્ય નથી. મેઘના જેવા કદંબોના વનોરૂપી કંબલ કામળી ધાબળાને ધારણ કરી રહેલા આ પર્વતની ઉપરના ભૂમિ પ્રદેશો સૂર્યના માર્ગને રૂંધી રહ્યા છે. માટે આ સર્વ પ્રદેશો પૃથ્વીની પેઠે પર્વતના તટરૂપ છે એમ સમજજો. સૂર્યના તેજને રોકનારા એ મેઘ સમૂહ છે એવી તમે શંકા લાવશોમાં. આ મલયાચળનો પ્રભાવ પણ મહાન છે. તેની શ્રેષ્ઠ લવલી નામની લતા વડે ચંદન વૃક્ષો શોભી રહ્યા છે. એ વૃક્ષોના વિસ્તીર્ણ સુગંધરૂપી મદને લીધે પાસેના બીજા વૃક્ષો પણ રસથી ચંદનરૂપ થઈ જાય છે અને તેઓ દેવતાઓ, મનુષ્યો તથા દૈત્યોના મુખરૂપી કમળમાં
ભમરાઓની પેઠે તિલકરૂપ શોભા પામે છે. વળી પોતાના ત્રીજા નેત્રમાં જ્વાલામય અગ્નિને ધારણ કરી રહેલા રુદ્ર જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે ઉષ્ણતાને લીધે તેમના બંને કપોલો ઉપર પરસેવાના ઊના બિંદુઓ થઈ આવે છે. સ્ત્રીઓ જેમ સૂરજ સમયે પોતાના કપોલો ઉપર આવેલા પરસેવાના બિંદુઓને અંગૂઠાથી તથા આંગળીથી લૂછી નાખી તેમને શીતળ કરે છે, તેમાં પર્વત પણ પોતાના સુગંધરૂપી મધથી રુદ્રના કપોલ ઉપરના પરસેવાના ટીપાને લૂછી નાખી તેમને શીતળ કરે છે. સમુદ્ર વડે ધોવાયેલા સુવર્ણમય ટાપુમાં ઉતરેલા અને મોટા સર્પોના શરીરો વડે વીંટાયેલા ચંદન વૃક્ષોથી સુશોભિત થઈ રહેલો તેમજ વિદ્યાધરોની સ્ત્રીઓના મુખ કમળની કાંતિના સમૂહ વડે રહેલો બીજી પણ સર્વ શિલાઓને સુવર્ણમય બનાવી આ મલ્યાચલ પર્વત આપણી પાસે દેખાય છે. શબ્દ કરી રહેલા વાંસની નિકુંજોમાં, શિલા શિખર આદિ કઠોર પ્રદેશોમાં, ગુફાઓમાં અને નદીઓમાં થયા કરતા તાલના શબ્દોથી કૂજી રહ્યા છે અને કળીઓમાં રહેનારા ભમરાઓ તેમના ગીતોનો આડંબર સાંભળવામાં આસક્તિને લીધે મૌન ધારણ કરી રહ્યા છે. જો આ ક્રૌચાચલ પર્વત એ ભમરાઓથી સુશોભિત છે. કુંભીનસ નામના સર્પો આ પર્વતની અંદર ફર્યા કરતા અને ઉત્તમ શ્યામ મેઘોને ઈચ્છનારા મયુરોના શબ્દો સાંભળીને ઉદ્વેગ પામ્યા છે અને તેઓ ઘણા જૂના સમયના તથા કોતરવાળા જૂના વૃક્ષોના સ્તંભોની અંદર સંતાઈ રહે છે. હે મહારાજ, આ ક્રૌચ પર્વતના તટ ઉપર કોમળ કનકલતાથી રચેલા મનોહર મંદિરોને વિશે પોતાના પતિ સાથે વિલાસ કરી રહેલી લલનાઓના હાથ કંકણો હાલી રહ્યા છે. તેથી તેમનો ભારે ખણખણાટ રાગી પુરુષોની શ્રવણ માત્રથી જ કાનને રસાયણ જેવો આનંદ આપી રહ્યો છે. તે આપ સાંભળો. સમુદ્રમાં જળબિંદુઓનો સમૂહ હાથીના ગંડા સ્થળોમાંથી સ્રવતા મધુજળ વડે મિશ્રિત થઈ ગયો છે. તેથી તે જાણે ચપળ તરંગોમાં ભમરાઓના સમૂહથી ચવાયેલો હોય તેમ થઈ રહ્યો છે અને તે જાણે રોતો હોય તેમ જણાય છે. આ નિર્મળ ચંદ્રમાં અમૃતના મંથનથી ઉત્પન્ન થયેલા નવનીતના જેવા કોમળ શરીરવાળો છે અને તેવા જ કોમળ શરીરવાળી નક્ષત્રરૂપી સુંદરીઓ વડે તે યુક્ત છે. જુઓ, તે ક્ષીરસાગરમાં પ્રતિબિંબિત થઈ જઈ જાણે પોતાના પિતાના ખોળામાં જળક્રીડા કરતો હોય તેવો થઈ રહ્યો છે. આ બાલલતાઓ મદોન્મત્ત તથા સુંદર કોયલોના અવ્યક્ત તથા મધુર સૂક્ષ્મ ધ્વનિ વડે રમણીય છે. ભમરાઓરૂપી ચપળ નેત્રને ધારણ કરી રહેલી છે. રાતા પલ્લવરૂપી હાથોમાં પુષ્પો વડે સુશોભિત છે અને વસંત સંબંધી ઉત્સવના વિલાસરૂપી તિલકવાળી છે. જુઓ, તેઓ મલય પર્વતના નિર્મળ શિખર ઉપર નૃત્ય કરે છે. સ્વાતિના સમયમાં વરસાદના બિંદુઓ પડે છે ત્યારે પર્વતોમાં વાંસોની અંદર, સમુદ્રમાં જળને ઈચ્છનારી છીપોની અંદર તેમજ ગંધ હસ્તીઓના કુંભસ્થળોની અંદર એમ 3 સ્થાનોમાં મુક્તાફળ થાય છે. મોતીઓની આ 3 જાતિ સ્થાનની શુદ્ધિ પ્રમાણે નાની મોટી થાય છે અને તે જ પ્રમાણે તે ઉત્તમ ગુણવાળી પણ થાય છે. પર્વત, સમુદ્ર, પુરુષ, મેઘ તથા ડેડકાની જાતિમાં, શિલામાં અને હાથીમાં નાના આકારના મણિઓ, રત્નો થાય છે. હે મહારાજ, તે મણિઓ તાપની શાંતિ કરે છે, શત્રુઓનું ઉચ્ચાટન કરે છે, તેમજ તેમની મારણ, જ્વર, ભય, ભ્રાંતિ, અંધપણું, ખેદ તથા પરિતાપ ઉપજાવે છે. તેઓ આકાશમાં અને પૃથ્વીમાં યથેષ્ટ ગતિ કરાવે છે. ઢંકાયેલા તથા દૂર પડેલા પદાર્થોનો પ્રકાશ કરે છે, દુર્ભિક્ષ આદિનો નાશ કરે છે અને વિષ, કૃત્યા તથા યંત્ર આદિનો પ્રતિ ઉપાય કરે છે. ચંદ્રમાનો ઉદય થતાં મંદરાચળ જેમ સુરંગોના, મેઘોના તથા ગુફાઓના અંદરના ભાગમાં થનારા શબ્દો વડે અને વનના વાસોમાં છિદ્રોમાં થનારા શબ્દો વડે સ્તુતિ કરે છે, તેમ આ દેશના નગરો, ગોખના અંદરના ભાગો, જાળિયા, કપાટો અને દોઢીના બારણા આદિરૂપ મુખ વડે અમૃત સિંધુરૂપ ચંદ્રની સ્તુતિ કરે છે. ઉપર તણાતા જતા વાદળાને જોઈ મુગ્ધ સિદ્ધાંગનાઓ અરે આ પવન શું કોઈ શિખરને ઉડાડી જાય છે કે શું એવી શંકા કરે છે અને અત્યંત ચકિત થઈને તેઓ ઊંચું મોં કરીને તેને ઉત્સાહભેર જોઈ રહે છે.
એ પવન જાણે પૃથ્વીમાંથી પ્રકટ થયેલો આકાશ તથા સૂતલ પાતાળને તોડવાનો વજ્રસ્તંભ હોય તેમ હિમાલયના પ્રત્યેક તટમાં અને પ્રત્યેક વનમાં વાયા કરે છે. હે મહારાજ, ગંગાના તરંગો વડે અને ઝાકળના બિંદુઓ વડે શીતળ બેઠેલા વિદ્યાધરોથી સુશોભિત શિલાઓ વડે રમણીય અને પુષ્પોનો જાણે વરસાદ વરસ્યો હોય તેમ પુષ્પોથી ભરપૂર વનોવાળા આ મહેન્દ્રાચલ પર્વતના તટને આમ જુઓ. અનેક પવિત્ર દેશોમાં ઠેલાઈ રહેલા તેમજ અનેક પવિત્ર વનોને, પુષ્પોના સ્થળોને, ઉપવનોને, નગરોને અને જગતને પવિત્ર કરનારા તીર્થોના જળોને જોઈને તત્કાળ દુર્ભાગ્યનો ભય જતો રહે છે. શ્રી શૈલ આદિ પર્વતોના શિખરોના સત્પુરુષોથી સુશોભિત એવા બીજી દિશાઓમાં રહેલા દેશોના તીર્થ, કૂવા, વાવ આદિ નીચાણવાળા પ્રદેશોમાં હિમાલય આદિ પર્વતોની ગુફાઓનો આશ્રય કરી રહેલા તથા વાદળા વડે રમણીય ચંપકારણ્ય આદિ વનોના અને નિકુંજોના સમૂહ વડે વ્યાપ્ત તથા આકાશના જેવા નિર્મળ સેતુબંધ આદિ તીર્થોના દર્શન થતાં મોટા પાપો પણ ધોવાઈ જાય છે. હે મહારાજ, મલયાચલ પર્વતની અંદર ચંદન વૃક્ષની મનોહર શ્રેણીઓ રહેલી છે. વિંધ્યાચલમાં મદોન્મથ હાથીઓ રહ્યા છે. કૈલાસની અંદર અતિ ઉત્તમ સુવર્ણ રહ્યું છે. મહેન્દ્રાચલ પર્વતમાં ચંદ્ર, કપૂર કે કપિલો, ઘેરુ આદિ કાંઈ ધાતુ વિશેષ રહેલો છે. હિમાલયમાં દિવ્ય ઔષધિઓ રહી છે. આ સર્વ પર્વતોમાં અને એવા જ બીજા પર્વતોમાં રત્નો રહ્યા છે. છતાં ભાગ્યહીન પુરુષો એ કશું જોયા વિના જ આંધળા ઉંદરની પેઠે જૂનાગઢના એક ખૂણામાં પોતાના આયુષ્યને એળે ગાળી નાખે છે. મેઘરૂપી અંધકારથી વીંટાયેલી આ દિશાઓ આખા જગતને ઠેઠ અંતરિક્ષ લોક સુધી જાણે એક મોટા તળાવરૂપ બનાવી દેતી હોય એવી દેખાય છે. અને તેની અંદર ચપળ વીજળીઓ જાણે તળાવમાં માછલીઓ ફરતી હોય તેમ ફર્યા કરે છે. અહો, આ વરસાદના વાયુઓ પોતે ઝાકળવાળા છે, છતાં ભૂમિ ઉપર નીચે પડેલી ઝાકળની ધારાઓને સૂકવી દે છે. ધારાબંધ વરસનારા વરસાદોને પુષ્ટિ આપી મદોન્મથ કરે છે. શીત સ્પર્શ વડે મનુષ્યના રોમાંચોને ખડા કરે છે અને સુસવાટભેર વાયા કરે છે. આહાહા, શ્યામ મેઘોના પ્રસારને અનુસરનારો ધીર પુરુષોના સમૂહની જેમ સ્થિર ઉભેલા અંકુરો, વૃક્ષો અને વનના મધ્ય ભાગોમાં ફરવાથી સુંદરતાવાળો અને વૃષ્ટિ સંબંધી જળબિંદુઓના સમૂહો વડે અત્યંત ધીર આ પવન વૃક્ષોના પલ્લવોને અને પુષ્પોના ગુચ્છાઓને વિખેરી દેતો વાયા કરે છે. જેમ સ્વર્ગલોકમાંથી નીચે ભૂલોકમાં આવેલા જીવો પોતાની કાંઈ પૂર્વ પુણ્ય સંબંધી વાસનાને જરા તારા પણ ધારણ કરે છે, તેમાં વાયુઓ સંભોગ વડે દબાયેલી સ્ત્રીઓના નિશ્વાસોથી વૃદ્ધિને અને ગંધને ધારણ કરે છે. ભૂમંડળની અંદર આવેલા સર્વ કમળોનો વિકાસ કરવામાં તથા પુષ્પલતાઓની કલિકાઓને ઉગાડી દેવામાં તત્પર થઈ રહેલા અને કોમળ વસ્ત્રને ભેદી નાખવામાં ચતુર આ શીતળ સુગંધી વાયુઓ વાય છે. જેમ પુષ્પોની વિચિત્ર પંક્તિઓ વડે સુવાસિત થઈ રહેલા રાજાના આંગણાની અંદર તેના ઉત્તમ નોકરો પુષ્પોને કચર્યા વિના ફર્યા કરે છે, તેમાં પવનો પણ આકાશની અંદર રહેલા સંધ્યાકાળના વાદળાને કોમળ જ કંપ આપીને વાયા કરે છે. આ શિખરના વાયુઓ વાઈ રહ્યા છે. તેઓ કોઈક ઠેકાણે પુષ્પોના ગંધવાળા છે, કોઈક ઠેકાણે કમળોના સમૂહના ગંધવાળા છે, કોઈક સ્થળે પુષ્પોની વૃષ્ટિ કરનારા છે, કોઈક ઠેકાણે સુંદર કેસરાઓને વરસાવનારા છે, કોઈક ઠેકાણે બરફ વડે ધોળા છે અને કોઈક સ્થળે તે ધાતુઓના સંકર્ષને લીધે લીલા, પીળા તથા શ્યામ વર્ણવાળા છે. તેઓ સુરતથી સંભોગથી થાકી ગયેલા પુરુષના પ્રસ્વેદને શીતળતાથી નિવૃત્ત કરે છે. કિંકરની પેઠે સૂર્ય જાણે મૂર્ખનો સોબતી બનીને પોતાના આજ્ઞાકારી કિંકર જેવા સૂર્યકાંત મણિઓ દ્વારા પોતાના કિરણો છોડે છે અને ગુફાઓમાં રહેલા પ્રાણીઓ તરફ અંગારા વરસાવે છે. આથી પ્રાણીઓ બળી જાય છે અને મોટા કોલાહલ સાથે આક્રંદ કરે છે. પુરુષના સમાગમરૂપી રસાયણમાં અતૃપ્ત રહેલી અને તેથી મદ વડે નિર્લજ થઈ ગયેલી કોઈ સ્ત્રી
અહીં શરીરથી પોતાના પ્રિયતમનું આલિંગન કરે છે, ત્યારે પુરુષ સુરતમાંથી ઉપરામ પામવા માટે તે કામના બહાના કાઢી તેને છેતરવાની જે યુક્તિ કરે છે, તે યુક્તિ વિષની મૂર્છાના વડે થનાર પોતાના મરણની પેઠે એ સ્ત્રીથી સહી શકાતી નથી. વનભૂમિના આ વાયુઓ કમળોના સંપર્કથી સુગંધી છે, કોમળ જળબિંદુઓથી શીતળ છે અને ચંદ્રમાના કિરણોના સમૂહથી તરંગોને પણ શીતળતા વડે જીતી લે એવા છે. તે પણ વિરહિણી સ્ત્રીઓની પાસે જાણે આગ ભર્યા હોય તેમ તાપને ઉત્પન્ન કરે છે. આ પૂર્વ સમુદ્રના તટરૂપી નિમ્ન પ્રદેશની અંદર વિકટ નગોળના પાંદડારૂપી વસ્ત્રને ધારણ કરી રહેલી, કાંસ્ય આદિના વલયો વડે યુક્ત પોચાવાળી અને નવા મદરૂપી આસવને ઉત્પન્ન કરનારા યૌવન વડે સુશોભિત ભીલ લોકોની આ સ્ત્રીઓ કેવી રીતે ચાલી જાય છે તે આપ જુઓ. નવા સુરતરસને ઉત્પન્ન કરનારી અને મદ્ય વડે ઉત્પન્ન થયેલા મદથી થનારા સંભોગો વડે આનંદ ઉપજાવનારી રાત્રિ ફૂટી જવા આવી છે. તેથી આ સ્ત્રીનું ચિત્ત ભયાતુર થઈ ગયું છે. જુઓ, આપણી પાસે દેખાતી અને સર્પ વડે વીંટાયેલી આ ચંદનલતાની પેઠે તે ક્ષણવાર પણ પોતાના પતિને છોડતી નથી. પ્રાતઃકાળમાં વાજિંત્રોના શબ્દથી મુખર થઈ રહેલા દિવસોએ જાણે પોતાને ધૂતકારી નાખી હોય તેમ પોતાના હૃદયમાં ચિંતા વડે વિહ્વળ બની ગયેલી નારી પોતાના પતિના વક્ષસ્થળમાં સંતાઈ રહે છે. આ દક્ષિણ સમુદ્રના તટમાં આવેલી વનની પંક્તિઓની અંદર ખાખરાના પુષ્પો ઉઘડેલા છે, તેથી તે જાણે બળતી હોય એમ સમજીને સમુદ્ર વારંવાર તેને જળના તરંગો વડે સિંચે છે. આ વનની પંક્તિમાંથી ઉપરના ભાગમાં અત્યંત કાળા મેઘો પવનને લીધે ધુમાડાની જેમ બહાર આવે છે. એ વનપંક્તિઓમાં ખાખરાના પુષ્પો અંગારા જેવા દેખાય છે અને પક્ષીઓ તથા ભમરાઓ કજળાઈ ગયેલા કોયલા જેવા જણાય છે. આ વનની પંક્તિ વળી સાચા અગ્નિથી બળી રહી છે, તેથી તે પ્રથમ વર્ણવેલી દક્ષિણ સાગરના કાંઠાની વનપંક્તિના જેવી જ દેખાય છે. જુઓ, ઉત્તર દિશામાં પર્વતના શિખર ઉપર તે આવેલી છે અને આકાશની અંદર પવનના સપાટાથી કંપી રહી છે. હે મહારાજ, આ ક્રૌત પર્વતની ભૂમિની અંદર આવેલા આ ઉન્નત વન સમૂહને જુઓ. તેમાં મંદ ગતિવાળા મેઘમંડળના ગંભીર તથા અતિ ઊંચા શબ્દો સાંભળીને મયુરો નૃત્ય કરી રહ્યા છે અને એ વન સમૂહ તેમના ટવકાથી ગાજી રહ્યો છે. વળી તે આકુરતાથી પડ્યા કરતા મેઘોથી તથા પવનોથી કંપી રહેલા પુષ્પોથી, ફળોથી તથા પલ્લવોથી સુશોભિત અને ભયજનક છે. આ સૂર્યનારાયણનો રથ અસ્તાચળની અંદર વિષમ સુવર્ણમય શિખરના અગ્રભાગ સાથે અથડાયો છે અને તેના સુંદર સાધાઓ તૂટી પડ્યા છે. આથી તે રથ પોતે પણ જર્જરિત થઈ જઈ પૈડાના ઊંચા અવાજની સાથે અને ધરી તથા ધૂંસરીના ધ્વનિની સાથે નીચે પ્રદેશમાં ઉતરી જાય છે. આ ઉદયાચળ પર્વત જગતરૂપી ગૃહના ગઢ જેવો છે. તેની અંદર ચંદ્રમારૂપી એક માંગલિક પુષ્પ મલિનપણાના સંપર્કની શંકાથી ભયભીત બની ચારે બાજુ પોતાની કાંતિથી વિકસિત થઈ રહેલું છે, છતાં તેમાં પણ દૈવની પ્રેરણાથી કલંકરૂપી ભ્રમર આવી ચોંટ્યો છે. આથી જણાય છે કે જગતમાં કોઈ પણ એવી શ્રેષ્ઠ વસ્તુ નથી કે તેને વિપરીત થયેલ વિધિ ક્ષણવારમાં કલંકવાળી ન કરે. આકાશરૂપી સમુદ્રનો આ ચંદ્રમા સંબંધી પ્રકાશ જાણે પ્રદોષ સમયે નૃત્ય કરી રહેલા અને ત્રૈલોક્યનો સંહાર કરનારા રુદ્રનું પ્રસિદ્ધ હાસ્ય હોય, અથવા જાણે જગતરૂપી એક મોટા ઘરને લગાવેલો કળી ચૂનાનો લેપ હોય, અથવા જાણે ક્ષીરરૂપી જળનો ઉપરનો શુદ્ધ સફેદ પૂડલો હોય તેવો ભાસે છે. સંધ્યાકાળના જેવા વિચિત્ર રંગવાળા ધાતુઓના રંગોથી સુશોભિત પ્રદોષરૂપી મંદરાચળ ચંદ્રમારૂપી ક્ષીરસાગરનું મંથન કરી રહ્યો છે. જેમ ગંગાના ફેલાઈ રહેલા પૂરો વડે મહાદેવજી શોભે, તેમ પરિપૂર્ણ અંગવાળી આ દિશાઓ દૂધના ફેલાઈ રહેલા ધોળા કાંતિઓના સમૂહથી શોભી રહી છે. આપ તે જુઓ. હે અતુલ વિપચિત રાજા, આ ગુહ્યકોના સમૂહો, તાલના જેવા વિકરાળ વેતાળના ચપળ બાળકો રાત્રિને વિશે હુણ દેશના રાજાના નગરોમાં મનુષ્યોને બળાત્કારથી ખાઈ જવા માટે જાય છે. તે નગરો શાંતિ કર્મ
તથા સ્વસ્તિ વાચન આદિથી રહિત છે અને ઉત્પાતોથી વ્યાકુળ છે. જ્યાં સુધી ઘરની બહાર આંગણાના પ્રદેશમાં સ્ત્રીનું મુખ આવતું નથી, ત્યાં સુધી પરિપૂર્ણ ચંદ્રમા આકાશની અંદર શોભી રહે છે. પણ જ્યાં આંગણારૂપી આકાશ વિશે સ્ત્રીના મુખરૂપી ચંદ્રમાનો ઉદય થાય છે, ત્યાં ધોળા વાદળાના ખંડમાં અને ચંદ્રમામાં શો ભેદ રહે છે? આ હિમાલયના શિખરો ઘણા લાંબા દેખાય છે અને તેઓ ચંદ્રમાના કિરણોરૂપી નવીન વસ્ત્રોને ધારણ કરી રહ્યા છે. તેમની શિલાઓ ગંગા નદીના પ્રવાહથી ધોવાઈ ગઈ છે. તેઓ બરફ વડે વ્યાપ્ત છે અને ઉગ્ર લતાઓરૂપી જટાને ધારણ કરી રહ્યા છે. મંદાર વૃક્ષોના વનોરૂપી આભૂષણવાળો, હિંડોળા ઉપર બેસી હિંચકનારી અપ્સરાઓના ગીતોને ફેલાવનારા પવન વડે રમણીય અને કોઈક સ્થળે મણિઓના પ્રકાશ વડે જાણે વિચિત્ર પ્રકારના ચિત્રોવાળો હોય તેવો દેખાતો આ જે પર્વત આકાશમાં દેખાય છે તે મંદરાચલ છે. પ્રફુલ્લ થઈ રહેલા અને પુષ્પો વડે ભરપૂર એવા શિલીન્દ્ર નામના વૃક્ષોરૂપી પુષ્પવાળા અર્ઘ્યપાત્રોને ધારણ કરી રહેલા આ મહાન પર્વતો ઘાટી મેઘગર્જનાથી મહાન ગંભીર પોતાના પેટાળના ભાગમાં નક્ષત્ર સાથેના અંતરિક્ષની શોભા ધારણ કરે છે. જુઓ, આ તરફ પ્રસિદ્ધ કૈલાસ પર્વત રહે છે. તેની ચારે બાજુ વ્યાપી રહેલા અતિભારે કાંતિ પ્રવાહને લીધે જાણે આકાશમાં કાર્તિક સ્વામીના ક્રીડાગૃહની કોઈ બાંધેલી ભૂમિ હોય એવો ભાવ દેખાય છે અને તેની ઉપર રહેલો ચંદ્રમા જાણે ક્ષીરસાગરમાં જ રહ્યો હોય તેવો દેખાય છે. હે મહારાજ, કપાઈ ગયેલી શાખાઓવાળા ઠૂઠા તેમજ માટી વગેરેની બનાવેલી ભીંતો તે બંને પરસ્પર દૂર છે, છતાં કૌતુકી ઇન્દ્ર તે બેઉના ઉપર વૃષ્ટિ કરીને અંકુરો ઉત્પન્ન કરે છે. આમ તે અંકુરોની છૂટા વાળના જેવી શોભાને ખડી કરી દઈ તે જાણે પવન વડે એકબીજાને ગુંદી દેતો હોય એવો ભાવ બતાવે છે. આપ તે જુઓ. વળી જુઓ, આ કદંબોના સમૂહો અને ડોલરના સુગંધી વાયુઓ મકરંદની વૃષ્ટિ કરવામાં તેના પાનથી પુષ્ટ બની ગયા છે. તેઓ ભમરાઓના સમૂહને લીધે શ્યામતાને ધારણ કરી વાદળા સાથે એકરૂપ થઈ ગયા છે. તેઓ સર્વ સુગંધને ચોતરફ ફેલાવી રહ્યા છે. જેમ આકાશ મેઘોના સમૂહોથી વીંટાઈ રહે છે, તેમ તેઓ ઘાટા મનોહર ગંધ વડે મનુષ્યોના નાસિકાના છિદ્રને વીંટાઈ વળે છે. ઉઘડેલી કળીઓવાળી અને સુંદર પાંદડાવાળી વનસ્થલીઓમાં, છાયાવાળા તથા લીલા ઘાસથી સુશોભિત જંગલોમાં અને નિરંતર ફળ આપનારા વૃક્ષો વડે વ્યાપ્ત ગામોમાં અત્યંત સૌંદર્ય જોઈને લક્ષ્મી જાણે ત્યાં પોતાનો નિવાસ કરવા માટે પોતાની મેળે જ આવી રહી હોય એમ જણાય છે. આ ગામના ભવનોના ગોખ સુધી પહોંચેલા તુરિયાના વેલાના ફૂલોને તથા તેમના કેસરાઓને પવનો ખેંચી લાવ્યા છે અને તેમણે એના આંગણામાં ગુંટીપુર પુષ્પોને પાથરી દીધા છે. આથી આ ગામ જાણે વનદેવતાના નગરની જેમ શોભી રહ્યું છે. જુઓ, આ પર્વતની પાડોશમાં આવેલા રમણીય ગામડા, તેમાં લલનાઓ વિકસિત થયેલા નિર્મળ ચંપક વૃક્ષોની વેલોને ઝૂલે હિંચકા ખાઈ રહી છે. ઝરણાના જળ ઝગમગ વહી રહ્યા છે અને ચોતરફ તાલ વૃક્ષો પ્રફુલ્લ થઈ રહ્યા છે. વળી તેમાં ખીલેલી તથા ઉજ્જવળ મંજરીઓથી રમણીય દેખાતા લતા મંડપોને વિશે મયુરો નૃત્ય કરી રહ્યા છે અને તેમાં ઊંચા ગઢો ઉપર કે સાલ વૃક્ષો ઉપર મેઘો લટકી રહ્યા છે. વળી પવન વડે ચપળ તથા વિચિત્ર પલ્લવોવાળી લતાઓથી સંપૂર્ણ એવા લીલા ઘાસવાળા સ્થળોથી સુશોભિત શબ્દ કરી રહેલા લાવક, કોક, કક્કુટ આદિ પક્ષીઓની ઘટાવાળા ગાયન કરી રહેલી ભિલ્લ લોકોની સ્ત્રીઓ વડે રમણીય અને દહીં, મધ, દૂધ તથા ઘીનું પાન કરવાથી પુષ્ટ થઈ રહેલા બાળકો તેમજ નિર્ભય વાછડાના આશ્રયરૂપ આ પર્વતના ગામડા જાણે બ્રહ્માજીના વિશ્રામ માટે કોઈ અમૃતમય મનોહર મંડપ બનાવેલો હોય તેવા લાગે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપચિત અનુચર કૃત પદાર્થ વર્ણન નામનો સર્ગ 115મો સમાપ્ત. સર્ગ 116મો. આ 116મા સર્ગમાં સંગ્રામ, વિરહી પુરુષો, આકાશ, પર્વત અને ગામડા આદિમાં આડંબર વિશે,
પર્વતો વિશે, ગુફાઓ વિશે, મેઘો વિશે અને મૂર્ખ કાગડાઓ વિશે વર્ણન આવશે. આકાશ, પર્વત અને ગામડા વગેરેના આડંબરનું વર્ણન. અનુચરો બોલ્યા, હે મહારાજ, આ સંગ્રામમાં લાગી રહેલા અને સીમાડાના અંતભાગમાં ઊભેલા રાજાઓના આયુધોના સમૂહો કેવા ચમકે છે તથા તેમની સેનાના અંગો કેવા ફેલાઈ રહ્યા છે તે આપ જુઓ. સંગ્રામમાં પોતાની સામા આવતા વીર પુરુષોએ હણેલા હજારો વીર યોદ્ધાઓને અપ્સરાઓ વિમાનમાં બેસાડી આકાશમાં લઈ જાય છે તે આપ જુઓ. જીતવાની ઈચ્છા રાખનાર બળવાન યોદ્ધાઓને સંગ્રામમાં પ્રકટપણે સંકટ આવી પડે છે, છતાં પણ યૌવન સમયના સુરતની પેઠે તેમનું ધર્મવાળું યુદ્ધ જ વધારે શોભે છે. લોકોમાં નિંદાપાત્ર ન થયેલી લક્ષ્મી સહિત આરોગ્ય અને પારકા માટે ધર્મયુદ્ધ એ જીવિતનું એક ઉત્તમ ફળ છે. જે શૂરવીર પુરુષ યુદ્ધની અંદર પોતાની સન્મુખ આવેલા યોદ્ધાને ધર્મને કશો વિરોધ ન આવે તેવી રીતે અને પોતે પણ તેવી સ્થિતિમાં રહીને જીતે છે તે જ સ્વર્ગને યોગ્ય છે, બીજા નથી. આ રણભૂમિમાં ઉગામેલા હથિયારોના સમૂહરૂપી ભૂષણોને ધારણ કરી રહેલા શૂરવીર યોદ્ધાઓને રણ સંગ્રામની જયલક્ષ્મીના હાથમાં રહેલી તલવારરૂપી શ્યામ કમળ વડે શામતાવાળો તથા ઘોડાઓથી ઉડેલી ઘાટી રથ વડે પ્રસરેલો અંધકારરૂપી રાત્રિનો ફેલાવો કેવી રીતે સંક્રમણ કરે છે તે આપ જુઓ. બાણ, સાંગ, ગદા, ભૂસુંડી, શૂળ, તલવાર, ભાલા તથા સુંદર તોમર અને ચક્ર આદિ આયુધો વડે પૂર્ણતાવાળા આ યોદ્ધાઓ નૃત્ય કરી રહેલા, તૂણ તથા કાષ્ઠા આદિને કેશની પેઠે ધારણ કરી રહેલા અને ચપર પર્વતની અંદર પ્રજ્વલિત થઈ રહેલા દાવાનળની પેઠે દીપી નીકળે છે. જ્યારે સમુદ્ર ઉભરાઈ રહે છે ત્યારે જેમ મોટા મોટા સર્પોના સંઘો જમીન ઉપર તણાઈ આવીને શોભે છે, તેમ યોદ્ધાઓના હાથમાં રહેલા બાણ તથા સાંગ આદિ આયુધો શોભે છે. જુઓ, આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે. જુઓ, તે ચપળ તારાઓરૂપી સ્થૂળ મુક્તાહારો વડે સુશોભિત છે. વળી એ આકાશ સારી રીતે ઘટ થઈ ગયેલા અંધકાર સાથે એકરૂપ થઈ ગયેલું છે, એ પણ આપ જુઓ. વળી જુઓ, તે સ્વચ્છ નિર્મળ ચંદ્રકિરણો વડે અતિ સુંદર દેખાય છે. જે આકાશની અંદર અનેક દેવદાનવોના આશ્રયરૂપ વિમાન આદિની ઘટાઓ તારાઓને મીશે રહેલી છે, જે અશ્વિની આદિ નક્ષત્રોના આશ્રયરૂપ છે અને જે સર્વત્ર ફેલાઈ રહેલ અતિ ઉચ્ચ ચંદ્ર સૂર્ય આદિના પણ આધારરૂપ છે, તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓને થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી. તો પછી બીજો કયો પુરુષ અવિવેકીઓએ પોતામાં આરોપી દીધેલા લોકોપવાદને દૂર કરવા સમર્થ થઈ શકે? મેઘોના આડંબરો છતાં, પ્રલયકાળના અગ્નિઓ છતાં, પર્વતોની પાંખોના પછડાવા છતાં, તારાઓના સમૂહો છતાં અને અસંખ્ય દેવદાનવોના ક્ષોભવાળા અનેક સંગ્રામોના સમૂહો છતાં આકાશ હજી આજ દિવસ સુધી પણ પોતાની મૂળ પ્રકૃતિમાંથી જરા પણ વિકારને પ્રાપ્ત થયું નથી. ખરે જ સ્થિર અને દ્રઢચિત્તવાળા ગુણવાન પુરુષોના મહિમાનો ત્યાગ કોઈ દિવસ થઈ શકતો નથી. હે સુશીલ આકાશ, તું નિરંતર સૂર્યને, નારાયણને, ચંદ્રમાને, બીજા ગ્રહોને અને વીજળી આદિ બીજા પ્રકાશક તેજોને પોતાના ખોળામાં હિંચકાવે છે, છતાં પોતાની અંદર રહેલી શામતારૂપી અંધકારનો ત્યાગ નથી કરતું, એ એક આશ્ચર્ય છે. હે આકાશ, તું મલિન છે, કેમ કે તે જ્યાં ચંદ્રબિંબને ધારણ કરેલું છે ત્યાં પણ કલંકના મિષ્ટી કાજળ અને અંધકારના જેવો મલિન ભાગ દેખાય છે. આમ છતાં તું તારા સંપર્કથી આખા ચંદ્રમંડળને શ્યામ નથી બનાવી દેતું, તે મોટું આશ્ચર્ય છે. અથવા તો જે પોતે અંદર મલિન હોય તે જ મલિનના સંસર્ગથી બહાર પણ મલિનતાને ધારણ કરી લે છે, પણ જે અંદર નિર્મળ જ છે તેને કોણ મલિન કરી શકે તેમ છે? જગત સંબંધી દોષો વડે પૂર્ણ છતાં આકાશ સર્વદા નિર્વિકાર રહે છે અને તે તત્વજ્ઞની પેઠે સર્વ અર્થથી શૂન્ય છે, એ જ એક મોટું સુખ છે. હે પ્રિય મહાશય આકાશ,
તું પ્રલયકાળના વાદળાની, વૃક્ષોની અને લતાઓની ઉન્નતિ કરનાર સાધનોને અવકાશ આપે છે. તેથી તું તેમની ઉન્નતિનો કર્તા છે. વળી તું ચંદ્રમા, મેઘ, સૂર્ય, કિન્નર, વાતસ્કંદ અને દેવતાઓના પણ આધારરૂપ છે. આવી રીતે તારો સ્વભાવ સર્વત્ર સમાનતાવાળો અને સ્વચ્છ છે અને તારું સર્વ કર્મ રમણીય છે. પરંતુ તું એક અગ્નિને અને સૂર્યને બાળવાનો અવકાશ આપીને જે સંતાપ ઉત્પન્ન કરે છે તે જ અમને અત્યંત ખેદ ઉત્પન્ન કરે છે. હે આકાશ, તું નિર્મળ છે, સ્વચ્છ છે અને પ્રકાશમય છે. તું ઉન્નતપણાથી ઉત્તમ દેવના પણ આધારરૂપ છે. પરંતુ આ મેઘ તારામાં અવકાશ મેળવીને કરાઓની વૃષ્ટિ કરી મનુષ્યને હેરાન કરે છે. તેથી તું અત્યંત હલકટ છે. હે આકાશ, સુવર્ણની પેઠે ઘણા કાળ સુધી તારી કસોટી ઉપર કસોટી થવી જોઈએ. તારી પરીક્ષાનું બીજું કશું સ્થાન નથી એમ હું માનું છું. કેમ કે તું શૂન્ય છતાં વરસાદ, નક્ષત્ર, વિમાન, સૂર્ય, ચંદ્ર અને પવન એ સર્વને ધારણ કરી રહેલું છે અને નિરર્થક નથી. દિવસે તું પ્રકાશમય દેખાય છે, સાયંકાળે તું સંધ્યાના રંગથી રક્ત જણાય છે અને રાત્રિએ તું કાળું જણાય છે. નિરંતર તું કશાને પણ સત્યપણે ધારણ કરતું નથી તથા સર્વ વસ્તુથી રહિત છે. તેથી હે આકાશ, તારી માયાને કોણ જાણી શકે તેમ છે? વળી તત્વજ્ઞાની તારા જેવી ચેષ્ટાને પણ કોણ જાણી શકે તેમ છે? મહાશય પુરુષ અકિંચન હોય છે, છતાં પણ કાર્યોને સાધી આપે છે. જેમ કે આકાશ અંદર શૂન્ય છે, છતાં સર્વની ઉન્નતિના કારણરૂપ છે. આકાશના લાંબા માર્ગમાં વચમાં કાંઈ ઘાસ નથી, જળ નથી, કોઈ ગામ પણ નથી, તેમ કોઈ નગર પણ નથી. વળી ત્યાં પાંદડાના સમૂહ વડે સ્નિગ્ધ ઘાટી છાયાવાળું કોઈ વૃક્ષ પણ વચમાં નથી, તેમ કોઈ સારી પરબ પણ નથી. આમ છતાં સૂર્યનારાયણ હંમેશા આકાશ માર્ગમાં પંથ કરતા રહે છે. કેમ કે સત્યવાન પુરુષો પોતે આરંભેલું કાર્ય વિષમ હોય તો પણ તેને મૂકતા નથી. દિવસ પોતાના શરીરને સૂર્યના પ્રકાશરૂપી નવા વસ્ત્ર વડે શણગારે છે. રાત્રિ અંધકારરૂપી વસ્ત્ર વડે પોતાના શરીરને શણગારે છે. ચંદ્રમા કપૂરના સમૂહના જેવા શીતળ કિરણો વડે પોતાના શરીરને શોભાવે છે. આકાશ રાત્રિમાં ઉદય પામતા તારાઓના સમૂહરૂપી પુષ્પોના પ્રસારથી પોતાના શરીરને શણગારે છે અને વસંતાદિ સર્વ ઋતુઓ વાદળામાંથી ઝરતા જળબિંદુઓ રૂપી જળપુષ્પો વડે પોતાને શણગારે છે. વળી એ સર્વ ભેગા થઈને આકાશરૂપી આંગણાને શણગારે છે અને તે આંગણું ત્રણેય લોકના સ્વામી તથા કાળની એક કળારૂપ એવા સૂર્ય અને ચંદ્રના ક્રીડા સ્થાનરૂપ છે. અહો મહાશય પુરુષની સ્થિતિ ખરેખર આશ્ચર્યકારક અને ઉન્નત હોય છે. કેમ કે ધુમાડા, વાદળા, રજ, અંધકાર, સૂર્ય, ચંદ્ર, સંધ્યા, તારાઓ, વિમાન, ગરુડજી, પર્વતો અને દેવદાનવોના ક્ષોભ વડે કરીને પણ આ આકાશ પોતાની મૂળ સ્થિતિનો ત્યાગ નથી કરતું. આ ત્રિલોકરૂપી ઘર દિશાઓરૂપી ભીંતો વડે બાંધેલું છે. અંતરિક્ષ લોક તેનો ઉપરનો ખંડ છે, પૃથ્વી તેના નીચલા ખંડરૂપ છે, વરસાદો, નગરો અને પર્વતો તેના પાત્ર આદિ અનેક ઉપસ્કરણરૂપ છે. વિદ્યાધરો, દેવતાઓ અને મોટા નાગોરૂપી કરોળિયા તેમાં જાળા બાંધી રહેલા છે. જરાયુજાદિ 4 પ્રકારના પ્રાણીઓના સમૂહરૂપી કીડીઓના ટોળાથી તે ભરપૂર છે. જેમ માળી અને તેની સ્ત્રી કોઈ સુંદર વિકસિત ઉપવનની રક્ષા કરે છે, તેમ કાળ અને ક્રિયારૂપી દંપતી આ ત્રિલોકરૂપી ઘરની રક્ષા કરે છે. આ જગત પ્રતિદિન નષ્ટ થતું હોય એમ ભાસે છે, છતાં પ્રવાહરૂપે તે અદ્યાપી પર્યંત નાશ પામતું નથી. અહો, આ કેવી માયા છે! હું માનું છું કે આકાશ શૂન્યતાને લીધે કશું કરતું નથી, છતાં તે વૃક્ષ આદિની અધિક ઉન્નતિને રોકે છે. કેમ કે મહાન પુરુષ અકર્તા હોય છે, છતાં લોકો તેની મહત્તાને લીધે તેની વિશે કર્તૃત્વ આરોપી લે છે. જેની અંદર લાખો જગત લય પામી જાય છે અને પાછા ઉત્પન્ન થઈ જાય છે, તે આકાશને શૂન્ય કહેવું એ અખંડિત પાંડિત્યને ધિક્કાર છે. આકાશ ઈશ્વરથી જુદું છે એવો ભેદ
કોઈ ઉન્મત્ત થઈ ગયેલા વાદીએ કલ્પી કાઢ્યો છે, કેમ કે આકાશની અંદર જ સર્વ જગતનો લય થઈ જાય છે અને પાછું તેમાંથી તે ઉત્પન્ન થાય છે તથા તેમાં જ તે રહે છે. માટે જન્માદ્યસ્ય યતઃ ઇત્યાદિ શાસ્ત્ર સિદ્ધ ઈશ્વર લક્ષણ આકાશમાં જોવામાં આવવાથી તે જ ઈશ્વર છે, જેની અંદર અગ્નિથી ઉત્પન્ન થયેલા તણખાઓના સમૂહની પેઠે આ સૃષ્ટિની શોભા ઉત્પન્ન થાય છે, લયને પામી જાય છે, સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલી છે અને વૃદ્ધિ હ્રાસને પણ પામે છે. તે નિર્મળ આકાશ આદિ મધ્ય અને અંતથી રહિત છે, એક છે, મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે અને સર્વના કારણરૂપ છે એમ હું માનું છું. ઈશ્વરરૂપી કાંઈ બીજું કારણ એ ચિદાકાશથી જુદું નથી, જે પોતાના અંગમાં અપરિમેય સર્વ વસ્તુઓને અંદર ધારણ કરી રહેલું છે અને જે ત્રિલોકીરૂપી મણિઓના વિશાળ આધારરૂપ છે. તે આકાશ ચિદરૂપ છે, પરબ્રહ્મરૂપ છે અને મારા પોતાના સ્વરૂપથી પણ ભિન્ન નથી એમ હું સમજું છું. તેની અંદર આ જગતનો ભ્રમ, ઉદય અને અસ્ત પ્રાપ્ત થતા રહે છે. પર્વતના શિખર ઉપર આવેલી વનભૂમિમાં વનચર કોઈ સુંદર મનોહર વૃક્ષોના ગહન પ્રદેશોમાં કામી ગીત ગાય છે અને નીચે ચાલ્યો જતો આ વિયોગી પથિક એ ગીતને સાંભળીને રસ વડે આકુળ થઈ જાય છે તથા ગાનાર તરફ ઊંચું જુએ છે. હે મહારાજ, પર્વતના શિખર ઉપર આવેલા વનમાં ઉન્નત વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજને વિશે વિયોગથી મરણતોર થઈ ગયેલી વિદ્યાધરની સુંદરી નિશ્વાસ નાખીને ગળગળી વાણીથી અને ઉત્કંઠાપૂર્વક ગીત ગાય છે. આ નીચે ચાલ્યો જતો પથિક તે ગીતને સાંભળે છે અને પોતે પણ નિશ્વાસ નાખે છે. તે હિંડોળાના હિંચકાની પેઠે ચંચળ થઈ રહેલી પોતાની બુદ્ધિ વડે આગળ પગલું ભરી શકતો નથી, તેમ બીજા તેના અનુચરો પણ તેને ચાલવાની સંમતિ આપી શકતા નથી. પર્વતના શિખર ઉપર આવેલા વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજને આપણી આગળ જ વિયોગથી દુઃખી થયેલી આ વિદ્યાધરી અશ્રુઓથી આકુળ થઈ ગઈ છે. તિલકની શોભાને ધારણ કરતી નથી અને નિશાસા નાખીને કરુણ ગાન કરે છે કે હે નાથ, આપના ખોળારૂપી ઘર વિશે હું મંદ મંદ સ્મિત સાથે આપની હડપચી પકડી ચુંબન કરતી નથી. તે ચુંબનરૂપી રસાયણને સંભાળીને તથા તેના આસ્વાદને વારંવાર ગૂંથીને મેં આ હત્યારા વર્ષો કાઢ્યા છે. હે મહારાજ, મેં માર્ગમાં રસ્તે જતા આવતા લોકોને મોઢેથી સાંભળ્યું છે કે આ વિદ્યાધરીનો પૂર્વજન્મનો તરુણ પતિ વિદ્યાધર કોઈ મુનિના શાપથી 12 વર્ષ સુધી વૃક્ષરૂપ થઈ રહ્યો છે. તે સંવત્સરોને જ ગણ્યા કરતી આ વિદ્યાધરી પણ તેને મળવાને ઉત્કંઠિત થઈ જઈને વૃક્ષરૂપ બની ગયેલા પોતાના તે પતિનો જ આશ્રય કરીને ગાન કર્યા કરે છે. હે મહારાજ, જુઓ, એ વિદ્યાધર આપણા અવલોકન માત્રથી શાપ મુક્ત થઈ ગયો છે અને વૃક્ષ ભાવને છોડી દઈને ઉઘરેલા પુષ્પોરૂપી હાસ્યને ધારણ કરી રહ્યો છે. જુઓ, શાખાઓના આકારે દેખાતા પોતાના તેજ બાહુ વડે આલિંગન કરીને તે પોતાની પત્નીને કંઠમાં લગાડે છે. પર્વતોરૂપી હાથીઓના વૃક્ષોરૂપી રોમાંચોમાં જે પુષ્પોનો સમૂહ રહ્યો છે તે શિખરોમાં જાણે વસંત ઋતુમાં પડેલા જળબિંદુઓના જેવા આકાશમાંથી મૂર્તિમાન તારાઓ જ ખર્યા હોય તેવો દેખાય છે. માછલાની પંક્તિઓના વેગવાળા ઠેકવાથી ઉછળ્યા કરતી જળની લહેરોમાં ક્રીડા તથા શબ્દ કરતી ચપળ ટીંટોળીઓ વડે ભયંકર જણાતી પુષ્પોરૂપી શુક્લ વસ્ત્ર વડે શોભી રહેલી અને કાંઠાઓમાં તથા જળમય પ્રદેશોમાં રહેલા નિઃશંક મૃગો વડે ભરપૂર થયેલી આ કાવેરી, અહો, એ કેવી શોભે છે! એ મહારાજ, આ સુવેલ પર્વતના શિખરમાં નિર્મળ શોભાવાળી આ આખી કાંચનમય શિલા ઉપર સૂર્યનો પ્રકાશ પડવાથી તે દેદીપ્યમાન થઈ રહી છે. ભરતી સમયે ચપળ થઈ રહેલા સમુદ્રના તરંગો તેની સાથે અથડાય છે ત્યારે શિલા બહાર જાણે વડવાનળના તણખાઓ ચમકતા હોય તેવી દેખાય છે. પર્વતોની અંદર પાસે આવેલા ઘાટા વાદળાથી ઘેરાયેલા સ્થળમાં રહેલા ઘરની સીમાના અંતમાં આવેલા વિકસિત નવીન વૃક્ષો વડે સુશોભિત અને ખાખરાના વૃક્ષો વડે આકાશ પર્યંત વીંટાઈ વળેલા આ નેસના ઘરોની શોભા આપ જુઓ. પર્વત પાસેના ગામડાં
સ્વર્ગનો પણ પરાજય કરી રહ્યા છે. તેઓ વિકસિત થઈ રહેલા પુષ્પો વડે અત્યંત શુભ્ર ફૂલની વાડીઓથી રમણીય છે. કોઈ ઉત્તમ પાત્રની પેટે તેઓ મંદાર વૃક્ષોની અંદર અનેક પુષ્પ સમૂહને ધારણ કરી રહ્યા છે. તેઓ કરંડિયાની પેઠે મોરોને ધારી રહેલા છે. જળમય શીતળ પ્રદેશ વડે સુશોભિત છે. ભૈરવ જપ ખાવાના સ્થાનથી ઊંચા શિખર ઉપરથી નીચે પડતા જળસમૂહના વિલાસરૂપી વાદ્ય વડે મનોહર છે અને પ્રતિધ્વનિ વડે ગાજી રહેલી ગુફાવાળા વનોમાં ગાન કરી રહેલા મનુષ્યો વડે સુંદર છે. પર્વતોની ગુફાઓમાં વિચરનારા અને નેસ તથા ગોદડાઓમાં નિવાસ કરનારા ગ્રામજનોને જે કાંઈ આનંદ મળે છે તે આનંદ નંદનવનમાં ક્રીડા કરનાર દેવોને પણ નથી મળતો એમ હું માનું છું. ગામડામાં રહેવાને લીધે તેમની પામર જેવી દશા હોય છે, છતાં પણ ઉઘડેલા પુષ્પોની કળીઓના કોમળ પલ્લવોની અંદર છુપાઈ રહેલા તથા ગુંજારવ કરી રહેલા મદાંધ ભમરાઓને જોઈને તેમનો કામ ઉદ્દીપિત થઈ જાય છે. ભમરાઓએ પોતાના હિંડોળા રૂપે કલ્પેલી લતાઓ વડે આકુળ એવા વનને વિશે ભીલ લોકોની સુંદરીઓ ગાન કરી રહી છે અને ભીલ્લો તેમના મુખ ઉપર દ્રષ્ટિ ઠેરવીને શૃંગારની ચેષ્ટાઓ વડે વ્યાકુળ થઈ ગયા છે. અરે એ ભીલ્લો શત્રુની પેઠે નિર્દય થઈને મુગ્ધ મૃગોને સીધને મારતા હશે. ગિરિવરોના ગહન વનોમાં આવેલા આ ગામો શીતળતા અને સુગંધ નામના પોતાના અધિક ગુણથી ચંદ્રનો પણ પરાજય કરે છે, કેમ કે તેમાં અનેક પ્રકારના વિકસિત થઈ રહેલા પુષ્પોના સમૂહોમાંથી સુગંધ, શીતળતા આદિ સારને ખેંચી લાવનાર પવન વડે લતાઓના પલ્લવોને હલાવીને નીચે બેઠેલા પથિકોના અંગને શીતળ કરે છે અને જળને તથા તેની શીતળતાને ચારે બાજુ પસારી દેનારા વાયુના પ્રસાર વડે તેમના જળાશયો ચપળ તરંગોને ધારણ કરી રહ્યા છે. વળી આ પર્વત પાસેના આ ગામો શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે રમણીય છે અને ચારે બાજુ પ્રસરી રહેલા વિકસિત પુષ્પવાળા તાલ વૃક્ષોથી સુશોભિત છે. લીલા માત્રથી જ વિકસિત થઈ રહેલા પુષ્પો તથા પલ્લવોથી લચી પડેલી લતાઓના ચંદરવા વડે તેઓ આકાશને અડકી રહ્યા છે અને પર્વત ભાગમાં ઊંચા થઈ રહેલા તાલ વૃક્ષોમાં લટકી રહેલા મેઘો વડે સુશોભિત છે. જાણે ચંદ્રલોકના ઉપવનના ભાગો જ હોય તેમ તેઓ ચંદ્રમાના અમૃતને સ્ત્રવનાર અશ્વત્થ વડે અનુમાનમાં આવતી બ્રહ્મલોકની પૃથ્વીને જીતે છે. નજીક આવી રહેલા તથા જળ વડે ભરેલા વાદળાની ઘટાઓથી જામેલા મેઘોની ગર્જના થાય છે. તેથી મયુરો નૃત્ય કરી રહે છે. એ નવીન નૃત્યને વિશે મયુરોના સમૂહોના કોમળ મોરપીંછો વિખરાઈ જાય છે અને તેમાં રહેલી ગોળાકાર ટીલડીઓ મણીઓની જેમ ઝળકી રહે છે. આથી આ ગામડા સર્વથી ઉત્કૃષ્ટ દશા ભોગવે છે. એક બાજુ સુંદર ચંદ્રમંડળરૂપી આભૂષણ વડે સુશોભિત અને બીજી બાજુ વિશ્રાંત થઈ રહેલા તથા જળ વડે પરિપૂર્ણ ભરેલા વરસાદરૂપી હાથીઓવાળા આ ગિરિગ્રામોમાં જે વિલાસલક્ષ્મી ઝળહળે છે તે વૈભવવાળા બ્રહ્મદેવના રાજ્યોમાં પણ ક્યાંથી જ હોય. જાણે સુગંધ વડે સુશોભિત કોઈ નંદનવનનો અંદરનો ભાગ હોય તેવી સુંદર દેખાતી સંતાનક નામના કલ્પવૃક્ષની જાતિના ગુચ્છાઓને હસી કાઢનાર નિકુંજોથી સુશોભિત અને પુષ્પિત થઈ રહેલા આ ગંભીર ગુંજારવ કરી રહેલા ભમરાઓથી આકુળ થયેલા લીમડાઓના ઘાટા વૃક્ષોથી રમણીય લાગતી પર્વતોની ગુફાઓ જોતા મારા ચિત્તમાં અપાર આનંદ થાય છે. હરિણીઓના શબ્દ વડે મનોરમ હારિત પક્ષીઓ વડે ચિત્તહારી અને જાણે કામદેવના મૂર્તિમાન નગરો જેવા સુશોભિત આ પર્વત ગામોમાં મનુષ્યોને અત્યંત આનંદ સાંપડે છે. જાણે સ્ફટિકના સ્તંભોની જ ખરેખર રચના કરી હોય તેમ ધારારૂપે અવિચ્છિન્ન પડ્યા કરતા ઝરણાના પાણીથી સુશોભિત આ ગ્રામરૂપી પર્વત ગુફામાં ડેલો નૃત્ય કરે છે તે આપ જુઓ. શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે સુશોભિત આ પર્વતની ગામરૂપી ગુફાની નિકુંજને વિશે મોરપીંછોવાળી વિલાસ કરી રહેલી અને પુષ્પોના ભાર વડે લચી પડેલી લતાઓ નૃત્ય કરે છે. હારિત પક્ષી વડે મનોહર અને લીલા ઉપવનના વૃક્ષોથી સુશોભિત વાવના પ્રમાણમાં તેની અંદર રહેલા હંસ, સારસ આદિ પક્ષીના શબ્દોરૂપી
શબ્દરૂપી સૂક્ષ્મને ગંભીર ધ્વનિને ધારણ કરી રહેલા અને પર્વતની ગુફાઓ વડે ઢંકાયેલા આ ગામડાના અકૃત્રિમ સ્થળોમાં કામદેવ યથેચ્છ આનંદથી રમે છે એમ હું માનું છું. હે શ્રીમંતોના જેવા મોટા ઔદાર્યને ધારણ કરનાર અને તડકાનો નાશ કરનાર ઉન્નત ગંભીર આકૃતિવાળા મહાશય મેઘ, તું પર્વતના મસ્તક ઉપર ભૂષણરૂપ થઈ રહેલો છે. તું જ પૃથ્વીના ખેતર બગીચા આદિને પોષણ આપનાર જળના એક આશ્રયરૂપ છે. આમ તારામાં અનેક ગુણો રહ્યા છે અને તું હર્ષથી વરસે છે. છતાં પણ તું ખારી જમીનમાં, તળાવમાં અને તેની અંદરના કાંટા આદિ વૃક્ષોમાં સત અસત પાત્રનો ભેદ કર્યા વિના એક સમાન રીતે જળને વરસે છે. એ તારો અવિવેક સત્પુરુષોના ચિત્તમાં ખેદ ઉત્પન્ન કરે છે. હે મેઘ, તું નિરંતર સમુદ્ર અને ગંગા આદિ ઉત્તમ તીર્થોના જળના પ્રસાર વડે સ્નાન કરે છે. સર્વોચ્ચ આકાશમાં રહીને તું જળની વૃષ્ટિ કરે છે. તું શુદ્ધપણું ધારણ કરી વનભૂમિમાં મૌન વ્રતનો અંગીકાર કરી નિવાસ કરે છે. તું શરદ ઋતુમાં જળથી સાવ રહિત થઈ જાય છે, છતાં તારા અંગમાં અતિ શ્રેષ્ઠ ધવલતા જોવામાં આવે છે. આમ તું સર્વથા ગુણવાન છે, છતાં તું જળનું દાન કરવા સમયે ઉઠીને વજ્રના તથા વીજળીના કડાકા કરે છે. એ તારી કેવી તુચ્છ ચેષ્ટા છે! શુભ વસ્તુ પણ અયોગ્ય પાત્રમાં રહેવાથી અશુભ દેખાય છે. જેમ કે જળ ખરાબ મેઘરૂપી સ્થાનમાં રહેવાથી કાળું પડી ગયેલું જણાય છે. અહો, મેઘે જળ વૃષ્ટિ કરી. અહો, જળથી આખી પૃથ્વી પુરાઈ રહી હતી. અહો, જેમ કોઈ ધનાઢ્ય વડે તેનો કોઈ દરિદ્ર વિવેકી મિત્ર પોષણને પ્રાપ્ત થઈ જાય, તેમ પૃથ્વીની અંદર સર્વ ધાન્યો જળ વડે પોષણ પામ્યા છે. નિર્દયપણું, અસ્થિરતા, અપવિત્રતા, કુત્સિતપણું અને શેરીઓમાં આંટા મારવા એ સર્વ કૂતરા પાસેથી મૂર્ખાઓએ લીધા છે. કૂતરા પાસેથી મૂર્ખાઓએ લીધા છે કે મૂર્ખો પાસેથી કૂતરાએ લીધા છે તે હું જાણી શકતો નથી. કૂતરાની પેટે મૂર્ખ માણસ બહુ દોષવાળો હોય તો પણ શૌર્ય, સંતોષ, ભક્તિ આદિ ગુણો વડે તે કોઈને સ્વીકાર્ય થઈ જાય છે. ધંતુરા આદિ ઝેરી વસ્તુ ખાવામાં આવવાથી ઉન્મત્ત થઈ ગયેલા પુરુષોને, મદિરા આદિના મદ વડે મત્ત થઈ ગયેલાઓને, પ્રમાદ અને ક્રોધ આદિના આવેશને લીધે કૂવા આદિમાં પડવા તૈયાર થઈ ગયેલાઓને અને તત્વજ્ઞાનના બળથી દેહાનુસંધાન છોડી દઈ કેવળ આત્માનંદમાં નિમગ્ન રહેનાર યોગારૂઢ પુરુષોને, ભોગ પરંપરામાં શરીરને છોડી દેનારો વિષય લંપટ મૂર્ખ પુરુષ પોતામાં પાંડિત્યનું આરોપણ કરી તૃણના જેવા તુચ્છ સમજે છે. પરંતુ હે તૃણ, તું જ અવલોકન કર કે એ વિષય લંપટ પુરુષોમાં ઈચ્છા છે કે તેઓ જડ જ છે. જો તેઓમાં ઈચ્છા હોય તો તેઓ કૂતરા જેવા છે, અને તેઓ જો જડ હોય તો તેઓ પોતે તૃણથી પણ તુચ્છ છે. એટલે પછી ઉન્મત્ત આદિથી પણ તે નીચ હોવાથી બીજાની હલકાઈ ગણવી એ તેઓની ભૂલ જ છે. આ વાતના રહસ્ય વિશે તું જ વિચાર કરી જો. સિંહ અને કૂતરો એ બંનેમાં તિર્યક જાતિપણું સમાન છે, છતાં મેઘ ગર્જના આદિનો કોલાહલ સહન કરવાના તે બંનેના પ્રકારમાં ભેદ રહ્યો છે. કેમ કે સિંહ ચિત્તમાં કશો શોક પામ્યા વિના અનાદરને લીધે આંખો મીંચી રાખીને એ કોલાહલને સહન કરે છે, ત્યારે કૂતરો મનમાં ક્ષોભ પામીને ભયને લીધે આંખો મીંચી રાખીને એ કોલાહલને સહન કરે છે. નિત્ય અપવિત્ર, પોતાના પ્રિય મનુષ્ય તરફ કેવળ ભસવાથી સ્નેહ બતાવનાર અને શેરીઓમાં રખડી સર્વ સમયને ગાળી નાખનાર હે કૂતરા, ચિત્તની આવી વિચિત્ર સમાનતા જોઈને કોઈ મૂર્ખે જ તને આ અપવિત્ર આદિ ગુણોનું શિક્ષણ આપ્યું છે એમ હું માનું છું. અહો, આ વાત કેવી ખેદકારી છે! નિરંતર સર્વ જગતને વિષમ, એકબીજાથી જુદું પડી રહે તેવા પ્રકારનું બનાવનારા વિધાતાએ પોતાની શર્મા નામની પુત્રીરૂપ કૂતરીના સંતાનરૂપ કૂતરાને વિશે તેને ઘટે તેવા બધા જ ધર્મો નિર્માણ કર્યા છે. તેમણે અપવિત્ર કચરાથી ભરેલા ખાડામાં તેનો નિવાસ કલ્પ્યો છે. વિષ્ટા તથા પરુ વગેરેને તેના ભોજનરૂપ કલ્પ્યા છે. રસ્તાની વચ્ચે સર્વ મનુષ્ય દેખે તેવી ખરાબ રીતે મૈથુન કરવાની દુષ્ટ ઈચ્છા
તેના ચિત્તમાં ઉત્પન્ન કરી છે અને તેનું શરીર પણ સર્વની નિંદાનું પાત્ર થાય તેવું બનાવ્યું છે. તારાથી વધારે અધમ બીજો કોણ છે? એમ કોઈ પુરુષ પૂછે છે. એટલે કૂતરો તેને હસીને કહે છે, અપવિત્ર દેહાદીમાં અભિમાન બંધાવનાર, છતી આંખે વિચારરૂપી નેત્ર ન હોવાથી એક જાતના અંધારારૂપ અને ખરાબ પરિણામમાં દોરી જનારા અશુભ એવા અજ્ઞાનનું જે પુરુષ સેવન કરે છે તે મારાથી પણ વધારે અધમ છે. કેમ કે મારામાં શૌર્ય, સ્વાભાવિક ભક્તિ અને થોડામાં સંતોષ વગેરે જે ઉત્તમ ગુણો રહેલા છે તે અનેક પ્રયત્નો વડે શોધીએ તો પણ મૂર્ખમાં જોવામાં આવતા નથી. કૂતરો અપવિત્ર પદાર્થનું ભક્ષણ કરે છે, અપવિત્ર વિષ્ટા આદિના મોટા કચરાના ઢગલામાં રમે છે. નોળીઓ તથા ઉંદર આદિ પ્રાણી જીવતું જ હાથમાં આવી જાય તો તેનું ગુપચુપ ભક્ષણ કરે છે અને બકરું તથા વાછરડું આદિ કોઈ નિર્મળ પ્રાણી પંજામાં આવી જાય તો તેને પણ ફાડી ખાય છે. કૂતરીની સાથે મૈથુન કરવા સમયે સર્વ મનુષ્યો તેની પાસે જઈ તેને પાષાણ વડે પ્રહાર કરે છે. આમ અત્યંત અસમર્થ કૂતરાને વિધાતાએ જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી ખરાબ અને કૌતુક ઉપજાવે એવી સ્થિતિવાળો બનાવે છે. શિવલિંગના ઉપર ઘોઘાટ કરી રહેલો કાગડો પોતાના આત્માને દેખાડી આપી સૂચવે છે કે અધોગતિના હેતુરૂપ સર્વ પાતકોમાં રહેલી પંક્તિ ધરાવનાર શિવ નિર્માલ્ય ભક્ષણને માટે હું શિવલિંગ પાસે આવતા પ્રત્યક્ષ જ કાગડા રૂપ થઈ ગયો છું. તમે તે જુઓ. ઓ દુષ્ટ કાગડા, કાનને કડવા લાગે તેવા દંભી ધ્વનિ વડે હંસ તથા સારસ આદિના ગુણોને ગળી જનારો તું આ તળાવમાં કાદવની અંદર ફરતો રહી ભમરાઓના શબ્દને ઢાંકી દે છે. તેથી મારા મસ્તકમાં તું એક શલ્ય જેવો થઈ રહ્યો છે. આ કાગડો નરકના જેવા નાના પ્રકારના વિષ્ટા આદિ અપવિત્ર પદાર્થોનું ભક્ષણ કરે છે અને કમલિની પોતાને પ્રાપ્ત થાય છે તો પણ તે તેને છોડી દે છે. આ વિષયમાં કશું પણ આશ્ચર્ય પામવા જેવું નથી. કેમ કે જે પદાર્થનો સર્વદા અભ્યાસ પડી જાય છે તે પછી સદાકાળ રુચિકર જ થાય છે. આ કાગડો વનમાં અનેક પ્રકારના પુષ્પોના કેસરો વડે ધોળા શરીરવાળો થઈ ગયો છે. તેથી ભ્રાંતિ વડે તે જાણે કોઈ ખરેખર હંસ જ હોય તેવો જણાય છે. પણ પછી સડી ગયેલા જીવડાના કૂળોને તે કોળીઓ કરી જતો જણાય છે. એટલે તે ખરેખર કાગડો જ છે એમ સ્પષ્ટ થાય છે. કાળા રંગવાળી અને કાળી પાંખોવાળી કોયલો ભેગી થઈ હોય અને તેમાં કદાચિત કાગડો ભળી ગયો હોય ત્યારે તે પોતે જ પોતાના કર્ણકટુ અવાજને બહાર ન કાઢે તો કોણ તેને ઓળખી શકે? જેમ કોઈ ચોર રાત્રિએ સર્વ મનુષ્યો સૂઈ જતા યજ્ઞભૂમિના વૃક્ષ ઉપર ચડી દશે દિશાઓમાં જુએ છે તેમ મોટા અરણ્યની મૃત્તિકા વડે બનાવેલા આ માટીના જૂના થાંભલા ઉપર બેઠેલો કાગડો ચારે બાજુ જોયા કરે છે. આ કાગડો ઉડતી ધૂળ ઉકરડાના સમૂહથી દૂષરી થઈ રહેલી કાંધવાળો છે અને તે વેગવાળા સારસ પક્ષીઓએ ઉગાડી નાખેલા કમળોના મકરંદથી સુશોભિત છે. એવા આ તળાવની અંદર કેમ વિહાર કરે છે? અહો, જવાનું છે ને તમારે દોઢ પોણું ઉપર સાંજે લેજો, પ્રસાદ આપી દો. એમને ચાલુ છે આજે હા આનંદ પ્રભુને. હા. ઓમ ઓમ ઓમ. એટલે આટલા વાગે નીકળો એટલે મોડું નથી થતું ને? રમકડામાંથી સીધું ઉતારવું છે ને તો બે કેતન પ્રભુને એ લોકોને લઈ જાઓ રમકડામાં સીધું ઉતારવા.
એક કેતન બ્રાઉન લઈ જાઓ. એવું છે પછી આ લાઈટો બંધ કરો. બહારની બંધ કરી. હા શું છે ઠોકર? ટોકર હે. આ કચ્છ આપણે પાન ને બધું પડ્યું હોય ને તો ભરીને પાણી ભરવા જેવા વાપરવું. મજબૂત છે, મજબૂત. હા, મજબૂત. બરાબર. થોડી નહીં નાખતા. આવડું મોટું શું કરવાનું? કેમ આ કે આવડું મોટું હું કરવાનું જરૂર નથી. મોટી વધારે વસ્તુ ભરીને ના ના આપણે ઉત્સવ હોય ને એટલે પ્રસાદ ભેળવવો હોય ને ઉત્સવમાં બધો પ્રસાદ ભેળવવો હોય ને પ્રસાદ ભેળવવાનો ઉત્સવ વખતે વધારે નહીં હોતો. તમે પાણી માટે કે ના ઉત્સવ વખતે પ્રસાદ ભેળવવા માટે કે છે જેમાં વાપરવું એવો વપરાય. એમ એમાં વાપરવું એમાં વપરાય. ઉત્સવ વખતે કેવી રીતે પ્રસાદ શું કરવાનું? ભેળવવાનું. પ્રસાદ આમ ભેગો વાળો હોય ને એમ. બરાબર. આ એકચ્યુઅલમાં સીધી પ્રભુ જેટલું છે. આ શું છે? આ અચ્છા, ચણાની દાળ. આ બધું આ શુદ્ધ ને સ્ટાન્ડર્ડ છે ને? આપણું સ્ટાન્ડર્ડ. આ શું છે? આ તેલ છે. આ શું છે? આ બાજરી. બાજરી. વપરાય? કેમ તમે રોજ રોટલા કરો?
અહીંયા ઉનાળો ક્યાં લાગે છે? અરે પ્રભુ અહીં તો સમશીતોષ્ણ લાગે, સમઘાત. વપરાય છે બાજના રોટલા ઉનાળો જે બધે તાપ હોય એવું તાપ અહીં નથી, અહીં તો શીતળતા છે. અને કાંઈ બાજરી એટલી બધી ગરમ ન પડે. ના ના વપરાય રોટલા 12 મહિના વપરાય, 12 મહિના. વપરાય. બધું તપાસ કરી ઘી મંગાવવાનું છે આ ચણા બધું પ્રભુ રામનવમીના રામનવમીએ શું બનાવવાનું છે? ઉત્સવમાં આપણે શું બનાવવાનું? આમ શું હોય છે બધાને ઘરે શું હોય રામનવમી? આપણે બે રામનવમીએ શું હોય બધા? રામનવમી બધાને ઘરે શું હોય? રામનવમી બધાને શું હોય? બોલો જોત્સનાવાળી બોલો. રસનાવાળી રામનવમી શું બને? રામનવમી શું બને? લાડુ બને. બરાબર. ઓહો, કેટલા ભાવિકો? હા લખી દો. ક્યાં ગઈ ચોપડો? કયા છોકરામાં? આપણે હવે એના ઉત્સવનો એ बार का लाइट बंद किया? ये घड़ी का चालू है. रामनवमी નો પ્રસાદ લખાવી દો. પ્રસાદ લખાવી દો. લાડુ. પછી બીજું શું હોય? પૂરી ને શાક, દાળ ભાત, છાશ. પછી બીજું પૂરી શાક, દાળ ભાત, છાશ, લાડુ. બસ આવી ગયું બધું. ફરસાણમાં કંઈક રાખીએ. ફરસાણમાં કંઈક રાખીએ. તો ફરસાણનું કંઈક રાખીએ. ફરસાણ. બે ઉત્સવ આવે એક રામનવમી ચૈત્રી પૂનમ અઠવાડિયા પછી તો રામનવમી ફરાળ હોય ને ના ના બધા લેટ છે. પ્રસાદ લે છે ને? ફરસાણ લઈ આવ્યા, કોઈ ફરાળ બધા નહીં. લેટ. તમે રામનવમી કરતા ઉપવાસ કરતા હોય. રામનવમી બધા લે છે, લે છે ને? લે છે, લે છે. અને એક ટાઈમ તો લેતા હોય પ્રભુ. ઉપવાસ કરે એક ટાઈમ એ તો લેતા કોક જ હવે, કોક જ. કોક જ કરે. બાકી બધા વાપરે જ છે. વાપરે વાપરે. એક ટાઈમ લેતા હોય એક ટાઈમ લેતા બીજો ઉત્સવ આવે ચૈત્રી પૂનમનો પછી પૂરા પડી તો ભલે ના આવે પણ. એ જ વખત લાડવા કરે એક ટાઈમ લે પ્રસાદમાં, એક ટાઈમ લે. સાંભળો, એક ટાઈમ લે પ્રસાદને ટાઈમે લે. એક ટાઈમ લે. લખો લખો ક્યાં ગયા? એ લાવો નોટ કરો. કાલે કેડી પ્રભુ આવવાના ને કેડી પ્રભુ ને કાલે કોણ? કેડી પ્રભુ ને આવવાના હા તે શું? એટલે આ ઘી બનાસનું ત્યાંથી મગાવીએ ને તો એટલે ખબર આ તો કહી પડશે. દો. એટલે આજ નક્કી થાય કે આટલું જુઓ. નક્કી શું કરવાનું? નક્કી શું કરવાનું? આટલા વર્ષોથી હજી નક્કી કરો છો? આટલા બાળકોનો પ્રસાદ બનાવવાનો અને આટલું ઘી જુઓ એવું નક્કી કરવું ને રસોઈયા પ્રભુ પૂછીએ ને એટલે ખબર પડે. પ્રસાદ બનાવવાનો 1200 ભાવિકોનો. હા બરાબર? હા અને રસોઈયા પ્રભુ 1200 નું બનાવવાનું 1400 લઈ શકે. એ બરાબર? 1200 ભાવિકોનો પ્રસાદ બનાવવાનો 1400 લઈ શકે. રામનવમીમાં તો વધારે આવે ને હા આવો આવો કે ઓછા આવે? ના આવો આવો હા આવો આવે આવે. અને તો વ્યાપકમાં બધા અપાય છે ને? હા અપાય અપાય. વ્યાપક બધે અપાય. લખો એટલો ફોટો કોઈ મોકલો બરાબર. ઉપર લખો ઓમ. પછી લખો રામનવમી બ્રહ્મ પ્રસાદ. રામનવમી બ્રહ્મ પ્રસાદ. ઘણા ઉપવાસે કરતા હોય હો પ્રભુ. રામનવમી બ્રહ્મ પ્રસાદ. લાડુ નંગ 1400. લાડુ નંગ 1400. ક્યાં ગયા? પ્રહલાદ પ્રભુ બોલાવો. હા ધ્યાન રાખો. રામનવમી બ્રહ્મ પ્રસાદ બરાબર? હા બરાબર. લાડુ નંગ 1400 બરાબર? હા પછી ફરસાણમાં ગોટા બનાવી છે. હા પેલા ફરસાણમાં ગોટા લખો. ફરસાણમાં એમાં લખો છો ને? અહીં લખો. ત્યાં કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ ગોટા ફરસાણ. ફરસાણમાં ગોટા, ફરસાણ કરીને ગોટા લખો. ફરસાણ ગોટા. પછી પૂરી શાક દાળ ભાત બરાબર? હા પૂરી શાક પૂરી શાક દાળ ભાત દાળ ભાત રોટલી
એટલે આ પૂરી છે એટલે રોટલીની જરૂર નહીં. રોટલી નહીં. બસ પછી છાશ છાશ લખો. બારસો ભાવિકોનું કરીશું, 50 ભાવિકો 1200 ભાવિકોનું કરીશું. 1200 હા 1200 નું બનાવવાનું 1400 લઈ શકે. હા બરાબર લખો 1200 ભાવિકો. એ તો શું છે ગમે એટલા આવે પછી વ્યાપકમાં અપાય છે ને. હા વ્યાપકમાં અપાય અપાય. બીજું શું રહ્યું? બસ આવી ગયું. ફરસાણ આવી ગયું, પૂરી શાક દાળ ભાત ને છાશ. ભેગા ભેગું હનુમાન જયંતિ નું લાગુ છે. હા, લાઈ દે આપણે. મગાઈ દે. ક્યાં લેવાની? સાથે આવી જાય ને. હનુમાન સાંભળો હનુમાન જયંતિમાં શું બનાવવાનું? મોહનથાળ બનાવી મોહનથાળ લખો. એની નીચે લખો હનુમાન જયંતિ બ્રહ્મ પ્રસાદ. નીચે લખો ને નીચે લખો. અને અહીં લખો. એમાં અલગ અલગ કેવું છે ના ના એની ભેગું છે. અત્યારે અહીં લખો તમે અરે આ નવમી છે ને પેલી પૂનમ છે ભેગું જ છે. અહીં હનુમાન જયંતિ લખો. પણ દરેક દી સેવા અલગ અલગ હોય પ્રભુ અલગ અલગ ભણવાની હોય. આ અલગ બધાને લખો લખો ઓમ લખો ઉપર ઓમ. ઓમ લખો. હનુમાન બ્રહ્મ પ્રસાદ લખો. મોહનથાળ લખો. એ કેટલા ભાવિકોનું કરશું પ્રભુ દિવસ? એ 1000 નું કરીએ. 1000 તો ઓછા થશે. ઓછા આવશે. 800 ભાવિકો 800 રાખીએ. 800 રાખીએ. રામનવમી આવે ને પછી અઠવાડિયા પછી સારું એક કામ કરો. રામનવમી બી 1200 ના આવે. રવિવાર એ ઓછા આવે. રવિવાર ના હોય તો 1200 ના આવે. ઓછા આવે. 1200 દાચી નહીં આવે. એ 1000 જ આવે. 1000 તો પછી 1000 લખો. હા રામનવમી 1000. રામનવમી 1000 લખો. હા રામનવમી 1000 કરીએ. બધા જ આવે, બાકી ના આવે. રામનવમી 1000 લખો. 1000 લખો 1200 થશે. તો વાંધો નહીં આવે. અને 1200 લઈ શકે અરે 1200 લઈ શકે એવું કરો. હા, થશે. કર્યું? આ હનુમાનજીમાં 800 લખો. 800 લખો પણ 1000 લઈ શકે એવું. સાંભળો મોહનથાળના પીસ 1000. હા 1000. ચાલો ચાલો બસ. મોહનથાળના પીસ 1000. 150 ગ્રામનો હો. 150. સાંભળો લાડુ 150 ગ્રામનો એક પીસ ને મોહનથાળ 150 ગ્રામનો એક પીસ લખો. લાડુમાં રામનવમીમાં લખો. લાડુમાં લાડુમાં 150 મોહનથાળમાં 1000 પીસ. 1000 ને 1000. મોહનથાળ. હા 1000. 1000 પીસ બરાબર. 1000 પીસ 1000. મોહનથાળ. પણ 150 ગ્રામનો એક પીસ લાડુ અને મોહનથાળ. ના બે 150 ગ્રામ છે. 150 ગ્રામનો એક પીસ. હું 210 કિલો હોય છે. લાડુ 1200 નામ કરી લખીએ લાડુ. લાડુ 1200 નામ. લાડુ 1200. 1200 લખો. 1200 કરો એટલે 1200 ચાલે ને? હા, ચાલે. પણ 150 ગ્રામનો એક પીસ હો. હા 150 ગ્રામ. હા ચાલો. પછી એમાં દાળ ભાત શાક પૂરી હા પૂરી દાળ ભાત શાક લખો છાશ. અને છાશ. આમાં ફરસાણ નથી બનાવવું ને? જરૂર નહીં લાગતી. જરૂર નહીં. પૂરી શાક દાળ ભાત છાશ. બસ બસ ફરસાણ બનાવવું તો બનાવીએ. ફરસાણ તો કંઈક બીજું બનાવીએ. પછી શું બનાવવાનું? ફૂલવડી બનાવીએ. મોહનથાળ સાથે ફૂલવડી બનાવીએ. ફૂલવડી લખો. અને સવારે પ્રસાદમાં એક મિનિટ. શું બીજું? સવારમાં સવારે નાસ્તા. નાસ્તા પ્રસાદમાં તો બેયમાં રામનવમીમાં કેવડો લાવીએ પ્રભુ. ચેવડો. હા. રામનવમીમાં ચેવડો કેટલો? પણ કેવડો શું ભાવ? આપણે પેલું ફરાળ તો કરી ને એટલે કેવડો લાવવાનું છે. ના પણ પ્રસાદ હવે નાસ્તામાં જોઈએ ને. એક ટાઈમ લેતા હોય ને એક ટાઈમ એક ટાઈમ વાળા હોય ને, એમાં વધારે એક ટાઈમ વાળા પ્રસાદ લેવા હોય. એક ટાઈમ વાળા પ્રસાદ લે. એક ટાઈમના પછી એક ટાઈમ ફરાળમાં સવારના ફરાળમાં ચેવડો ચા પાણી સાથે. ગઈ વખત તો કેવડો વધારે પડ્યો હતો બધું. કેટલા કિલો? ગઈ વખત તો 50 કિલો લાવ્યા હતા ને પ્રભુ 25 કિલો પાછો લઈ ગયા હતા. તો આપણે 25 કિલો મંગાવી આવો. 25 કિલો બહુ. 50 કિલો લાવ્યા હતા. પણ રામનવમીમાં વધારે નહીં આવે. ના પણ તો થઈ રહેશે પ્રભુ. હા 50 કિલો લાવ્યા હતા ને એમાં 25 કિલો મેં પાછો લઈ ગયા હતા. તે તો ઓછા ભાવિકો આવ્યા હતા. હા હા 700 આવ્યા હતા ને. 30 કિલો લખીએ તો 30 વાંધો કિલો નહીં કરીએ આવે. ચાલે. 30 કિલો 30 બધું કિલો આવી જાય. આવી જાય. 30 લખો. 30 કિલો લખો કેવડો. ફરાળી કેવડો. 30 કિલો.
એટલે વાપરે જ ખરા કે નહીં? વાપરે બધા વાપરે કેવડો તો વપરાય છે. કે અને આમાં હનુમાન જયંતિમાં એમાંય પૂનમ છે એટલે ઉપવાસવાળા રહેવાના ના આમાં ના આવે. હે? બહુ ઓછા આવે. ઓછા એમાં તો પછી આપણે બનાવીએ છીએ પૌવા, બટેટા પૌવા, બટાટા પૌવા, બટાટા પૌવા બટેટા પૌવા. બસ એટલું જ. 800 ભાઈ 600 ભાઈ નાસ્તો લઈએ તો કાયમ બનાવતા. કાયમ બનાવતા હોઈએ છીએ પ્રમાણે કે નહીં ઓછું નહીં બનાવીએ. શું છે, બરોબર થઈ ગયું? હા થઈ ગયું બરાબર. બરોબર છે. ભૂલી જાવ તો ભાઈ. પેલા દરજીપુર નડિયાદથી આવ્યો કે નહીં પૂછી લેજો. એ 11 વાગે કહેતા હતા આજ સવારે આવવાના હતા એટલે કે 11 વાગે દુકાને આવીશ એટલે અમે ફોન કરીશું હમણાં. હા, એટલે કારણ કે તમારે ધનજીપુર ત્યાં પ્રસાદ લેવા જવું ને એ પહેલાં બની જાય તો સારું ને. એટલે નવ 9:30 ફોન કરીશું. હા હા, એમ કે અમારે પછી પ્રસાદ લેવા જવાનું છે એટલે વહેલું બનાવી દો. હે આ પતાઈ દઈએ કોને ફોન કરવાનો? શેનો? રસોયા પ્રભુને ક્યાં કોણ ફોન કરશે? કરી દઈએ. એ તો ફોન કહી દે. નંબર તમારી જોડે? એ તો કહી દે તો આ લાડુ માટે અને આમાં ઘી છે એ તો પ્રહલાદ પ્રભુ તમે કરો. હા રસોયા પ્રભુ તમે કહો. હા, કરી આ દઈએ. બંનેનું પૂછો. લાડુમાં 1200 અને પેલામાં 200. એટલે એક ઘીનું પૂછી લેવાનું. હા. એ તો એ લખાય એ તો લખાઈ દેશે આપણે એને લખાઈ લાડુ દઈએ. 1200 નંગ 150 ગ્રામના. બોલે જ લઈએ લિસ્ટ આપી દેશે. એ આવક આરામ કરું કરે તો હા તો પૂછી લઉં છું. ઘીનું પૂછો. તમે બધું લખાવી લેજો હો, હા પ્રહલાદ પ્રભુ. હા પૂછી લઈએ અને લખાઈ લઈએ લિસ્ટ લઈ લઈએ. ઘી આજે આવી જાય ને તો કાલે ક્યાં આવી જાય? કાલે આપણે ઘી લેવા જવું પડે ને. આ તો 10 થી 5 બંધ થઈ જાય.